કેમ છો ફ્રેન્ડ્સ? આજે આપણે ચેપ્ટર 9 શબ્દ પ્રક્રિયકનો પરિચય. અત્યાર સુધી 1 થી 4 ચેપ્ટર ભણ્યા એ થિયરી બેઝ હતું, ટોટલી થિયરી હતું. હવે આપણે જે ચેપ્ટર ભણવાના છે 9, 10 અને 11 એ છે પ્રેક્ટિકલ બેઝ. એટલે એમાં પ્રેક્ટિકલ વિશેનું જ્ઞાન પણ આપણે મેળવવાનું રહેશે. તો આપણે પહેલા જોઈ લઈએ કે શું છે, કયું પ્રેક્ટિકલ છે, કયું સોફ્ટવેર છે. તો આપણે 9મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, શબ્દ પ્રક્રિયકનો પરિચય. તો પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. મિત્રો, આ પૂર્વે આપણે શીખ્યા છે કે છેલ્લા 2 દાયકાથી વિવિધ ક્ષેત્રના અનેકવિધ કાર્યો કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે તમને ખ્યાલ જ છે કે ઘણા વર્ષોથી આપણે કોઈ પણ ઘણા અલગ અલગ ક્ષેત્રના કાર્યો કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે તો ઘરે ઘરે તમે કોમ્પ્યુટર જોઈ શકો છો. કોઈ પણ ઓફિસની કામગીરી હોય તેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ સર્વસામાન્ય છે, એટલે સામાન્ય થઈ ગયો છે. કોઈ બી ઓફિસ જાઓ તમને એક કોમ્પ્યુટર જોવા મળે છે. મોટાભાગની ઓફિસમાં સામાન્ય રીતે થતી કામગીરીઓમાં માહિતી પ્રક્રિયા એટલે કે ડેટા પ્રોસેસિંગ કરવું હોય, વર્ડ પ્રોસેસિંગ કરવું હોય, સંદેશા મોકલવા હોય, પ્રેઝન્ટેશન આપવું હોય, તો એ બધા કામ માટે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધી કામગીરીને આપણે અસરકારક અને સચોટ રીતે પૂરી કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે કોમ્પ્યુટર દ્વારા આવી કામગીરી કરવા માટે બજારમાં અલગ અલગ પ્રકારના સોફ્ટવેર જોવા મળે. હવે તમે જોવો છો કોમ્પ્યુટર પર કાર્ય તો થાય છે, પણ એ કાર્ય કરવા માટે આપણે કેવા અલગ અલગ પ્રકારના સોફ્ટવેર જોવા મળે. જેમ કે આપણે ગેમ રમવું હોય તો ગેમ માટે અલગ સોફ્ટવેર આવે, મ્યુઝિક માટે અલગ સોફ્ટવેર આવે, તેમ અલગ અલગ કાર્ય માટે અલગ અલગ સોફ્ટવેર હોય છે. તો પહેલેથી શરૂઆતથી જ કોમ્પ્યુટરના વિવિધ ઉપયોગ માટે માલિકી હક ધરાવતા સોફ્ટવેર એટલે કે પ્રોપ્રાઇટરી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે શરૂઆતમાં કેવું હતું, કોમ્પ્યુટરના ઉપયોગ માટે પ્રાયોરિટી એટલે કે આપણે જો સોફ્ટવેર લેવા હોય તેના માટે પૈસા ચૂકવવા પડે, એટલે કોઈ કંપનીનો એ માલિકી હક ધરાવતું સોફ્ટવેર હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક દેખીતા ફાયદાઓને લીધે વિના મૂલ્યે મળતા મુક્ત ઓપન સોર્સ સોફ્ટવેરનો ઉપયોગ ખાસ્સો વધવા માંડ્યો છે. એટલે શું, કેટલાક છેલ્લા વર્ષોથી શું થાય છે કે આપણને ફ્રી સોફ્ટવેર એટલે ઓપન સોર્સ સોફ્ટવેર તમે સાંભળ્યું હશે કે જે આપણને પૈસા વગર મળે, વિના મૂલ્યે. તમારે એને ફક્ત ડાઉનલોડ કરવાનું રહે. તો એનો ઉપયોગ વધ્યો છે. તો આપણે છેલ્લા ઘણા વર્ષોથી શબ્દ પ્રક્રિયા, રજૂઆત, વિસ્તાર પત્રક વગેરે જેવા કચેરીના કાર્યોને પાર પાડવા માટે માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવેલ માઇક્રોસોફ્ટ ઓફિસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે અત્યાર સુધી કંપનીમાં કયા પ્રકારના સોફ્ટવેરનો યુઝ કરતા જોવા મળે છે, તો માઇક્રોસોફ્ટ દ્વારા બનાવેલા માઇક્રોસોફ્ટ ઓફિસના સોફ્ટવેર જેવા કે વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે. આ મોસ્ટ ઓફ સોફ્ટવેરનો ઉપયોગ આપણે કંપનીઓમાં થતા જોવા મળ્યો હશે. પણ એ સોફ્ટવેરને લેવા માટે શું કરવું પડે છે, આપણે પૈસા ખર્ચવા પડે છે. એનું લાયસન્સ વર્ઝન જો તમારે લેવું હોય તો પૈસા ખર્ચવા પડે. ને એના જેવા જ માઇક્રોસોફ્ટ ઓફિસ જેવા જ બીજી કંપની દ્વારા બનાવેલા ઓપન સોર્સ સોફ્ટવેર તમને ફ્રીમાં મળે, જેવા કે સ્ટાર ઓફિસ, લિબ્રે ઓફિસ અને ઓપન ઓફિસ. એ આ પ્રકારના કેટલાક સોફ્ટવેર છે. તો આ પ્રકરણમાં આપણે ઓપન ઓફિસના એક ઘટક એવા રાઇટર તરીકે ઓળખાતા સોફ્ટવેર દ્વારા શબ્દ પ્રક્રિયા કેવી રીતે થઈ શકે તે શીખીશું. ઓપન ઓફિસ એક સોફ્ટવેર છે જે આપણે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે openoffice.org નામની વેબસાઇટ પરથી. એના માટે આપણે કોઈ પેમેન્ટ કરવાની જરૂર પડતી નથી. તો શબ્દ પ્રક્રિયા એક ગુજરાતી નામ છે જેને આપણે રાઇટર તરીકે ઓળખીશું. જે રીતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ડ ડોક્યુમેન્ટ આપણે શીખ્યા છે, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2003, 2007, એ જ રીતે રાઇટર પણ એક સોફ્ટવેર છે જેને કહેવાય શબ્દ પ્રક્રિયા. તો આ સોફ્ટવેર દ્વારા આપણે શબ્દ પ્રક્રિયા કઈ રીતે થાય છે તે શીખીશું. તમને તો ખ્યાલ જ હશે, વર્ડમાં આપણે શું કરીએ છીએ તો લેટર એવું ટાઈપ કરીએ છીએ, ડોક્યુમેન્ટ બનાવીએ છીએ.
તેને શબ્દ પ્રક્રિયા કરેલી કહેવાય. તો આ રાઇટર એક સોફ્ટવેર છે. હવે આપણે જોઈએ કે શબ્દ પ્રક્રિયા અને શબ્દ પ્રક્રિયક, વર્ડ પ્રોસેસિંગ અને વર્ડ પ્રોસેસર શું છે. તો આપણે દસ્તાવેજ શબ્દથી પરિચિત છીએ. દસ્તાવેજ એટલે ડોક્યુમેન્ટ. માહિતી લખેલો કાગળ એટલે દસ્તાવેજ. દસ્તાવેજ કોને કહેવાય? તો સિમ્પલ કઈ પણ પ્રકારની માહિતી લખેલો કાગળ એટલે દસ્તાવેજ. આપણે રોજિંદા જીવનમાં અલગ અલગ ઉપયોગ માટે આપણે દસ્તાવેજનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોઈને આપણે લેટર લખવો હોય, કોઈ બિલ બનાવવું હોય, કોઈક ડોક્યુમેન્ટ આપણે બનાવવું હોય, બિલ પછી આપણે કોઈ માહિતીને લાંબા સમય સુધી સાચવી રાખવા અને તેને પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં હોઈ શકે. જેમાં પત્ર હોઈ શકે, અહેવાલ હોઈ શકે, નિબંધ હોઈ શકે, હસ્તપ્રત હોઈ શકે, કાયદાના લેટર હોઈ શકે, પુસ્તકો હોઈ શકે. વિવિધ સ્વરૂપે આપણે દસ્તાવેજો આપણે હોય છે એનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે તમારે આમાંનો કોઈ દસ્તાવેજ બનાવવો છે, પણ તમારા હસ્તાક્ષર એટલા ખરાબ છે કે તમે એમાં લખી શકતા નથી. જેમ કે દવાની દુકાનવાળો પણ વાંચી ન શકે, અથવા તમે નીવડેલા લેખક ન હો, એટલે કે તમારે લખેલ સુધારીને ફરીથી લખવું પડતું હોય, તો તમારા માટે શબ્દ પર પ્રક્રિયા કરતું શબ્દ પ્રક્રિયક ઉપયોગી છે. એનો મતલબ શું છે કે આપણે કોઈક મસ્ત બુક બનાવવી હોય, કોઈ લેટર લખવો હોય, તો શું છે આપણે લખીએ જાતે બોલપેનથી લખીએ તો આપણા અક્ષર ખરાબ હોઈ શકે. બધાના અક્ષર સારા હોતા નથી. તો આપણે જે લખીએ તો કોઈ વાર દવાની દુકાનવાળાને પણ ખબર પડે એવા ખરાબ અક્ષર હોય. તેના માટે આપણે કોમ્પ્યુટરનું સોફ્ટવેર જે છે વર્ડ, એટલે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર ઉપયોગી નીવડે છે. એટલે કે તમે ટાઈપિંગ કરીને વ્યવસ્થિત જેવા જ હોય તેવા અક્ષરમાં તમે ટાઈપ કરી શકો છો. તેના માટે આ સોફ્ટવેર ઉપયોગી છે. તો શબ્દ પ્રક્રિયા એટલે શબ્દ પ્રક્રિયકમાં સહાયક સોફ્ટવેર. શબ્દ પ્રક્રિયા એટલે શું? તો શબ્દ પ્રક્રિયકમાં સહાયક સોફ્ટવેરના સમૂહ ના ઉપયોગ દ્વારા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરી. શબ્દ પ્રક્રિયા એટલે શું? તો શબ્દ પ્રક્રિયકમાં સહાયક સોફ્ટવેરના ઉપયોગ દ્વારા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરી. એટલે કે તમારે કોમ્પ્યુટરમાં સોફ્ટવેરના ઉપયોગ દ્વારા તમે કોઈ લેટર લખો એને કહેવાય શબ્દ પ્રક્રિયા. દસ્તાવેજ તૈયાર કરવા માટે એટલે માત્ર ટાઈપિંગ કરવું જ નહીં, પરંતુ લખાણ ટાઈપ કરવું, તેમાં સુધારા વધારા કરવા, તેને યોગ્ય સ્વરૂપે સજાવવું, સાચવવું, પાછું મેળવવું, તેમજ જરૂરિયાત પ્રમાણે છાપવું વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. હવે તમે તો એમ કહેશો કે ટાઈપિંગ કરી નાખ્યું એટલે પતી ગયું, પણ શબ્દ પ્રક્રિયા એટલે એવું નથી. દસ્તાવેજ તૈયાર કરવા એટલે માત્ર એવું નથી કે તમે ફક્ત ટાઈપિંગ કરીને આપી દીધું. એમાં એને યોગ્ય રીતે વ્યવસ્થિત ફોર્મમાં સજાવવું પડે, એને સેવ કરવું પડે, એમાં કંઈ સુધારા વધારા કરવા પડે, એને ગમે ત્યારે આપણે જરૂર પડે તેને પાછું લાવવું પડે, એને પછી પ્રિન્ટ પણ કરાવવી પડે. આવા બધા કાર્યોનો ઉપયોગ થાય છે. તો આમ શબ્દ પ્રક્રિયા એ કોઈ પણ જાતના છાપવા યોગ્ય સાહિત્યને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતું એપ્લિકેશન સોફ્ટવેર છે. શબ્દ પ્રક્રિયક શું છે? રાઇટર શું છે? તમે કોઈ પણ જાતના છાપવા યોગ્ય, છાપવામાં એટલે કે તમે કોઈ પણ તમારા ઘરે ન્યૂઝપેપર આવે છે કે તમે કોઈ બી ડોક્યુમેન્ટ જોવો છો તો કેવા વ્યવસ્થિત ફોર્મમાં હોય છે, તો એ રીતે તમારે છાપવા યોગ્ય સાહિત્ય તૈયાર કરવા માટે આપણે જે એપ્લિકેશન સોફ્ટવેર છે એ છે શબ્દ પ્રક્રિયક, રાઇટર. તો વર્ડ પ્રોસેસિંગ શબ્દની શોધ IBM દ્વારા છેક 1960માં કરવામાં આવી હતી. આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે વર્ડ પ્રોસેસિંગ શબ્દની શોધ કઈ કંપની દ્વારા કઈ સાલમાં કરવામાં આવી? તો IBM દ્વારા 1960માં. એ પછી 1970માં માઇક્રોસોફ્ટ કંપનીનું માઇક્રોસોફ્ટ વર્ડ સ્ટાર એ સૌથી વધુ વપરાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર હતું. જો અહીંયા એનો ઇતિહાસ બતાવે છે કે વર્ડ પ્રોસેસિંગ કઈ રીતે આવ્યું. પહેલા IBM દ્વારા એની શોધ કરવામાં આવેલી, ત્યાર પછી 1970માં માઇક્રોસોફ્ટ કંપની દ્વારા માઇક્રોસોફ્ટ વર્ડ સ્ટાર એ સૌથી વધુ વપરાતું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર હતું. એટલે પહેલામાં પહેલું માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવેલું જે સોફ્ટવેર હતું એ છે વર્ડ સ્ટાર. તો અન્ય ઘણા વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર જેવા કે વર્ડ પરફેક્ટ તેમજ ઓપન સોર્સ કક્ષાનું OpenOffice.org નું રાઇટર, LibreOfficeનું રાઇટર, AB વર્ડ, K વર્ડ વગેરે પણ અસ્તિત્વમાં છે. એટલે એવું નથી કે માઇક્રોસોફ્ટ વર્ડ જ
એવા ઘણા બધા એના સમકક્ષ સોફ્ટવેર છે જેમાં આપણે ટાઈપિંગ કરી શકાય છે, વર્ડ જેવું જ કાર્ય કરી શકાય છે. વેબ આધારિત શબ્દ પ્રક્રિયક જેવા કે ઓફિસ વેબ એપ્સ અથવા ગૂગલ ડોક્સ વગેરે નવા પ્રકારની સોફ્ટવેર સુવિધાઓ છે. તમે જોયું હશે ગૂગલ ડોક્સ નામ સાંભળ્યું જ હશે. તો આ બધા અલગ અલગ પ્રકારના સોફ્ટવેરની સુવિધાઓ છે. તો તમે અહીંયા ટાઈપરાઇટર મશીનની લાક્ષણિક તસવીર તમે અહીંયા ટાઈપરાઇટર જોઈ શકો છો. તો કોમ્પ્યુટર નહીં હતું તો તમે અહીંયા ટાઈપિંગ કરીને ડાયરેક્ટ લેટર પર છાપી શકતા હતા. હવે શબ્દ પ્રક્રિયાની જરૂર શાના માટે પડી? આપણે ટાઈપિંગ તો કરી જ શકતા હતા ટાઈપરાઇટર મશીનથી. તો શબ્દ પ્રક્રિયાની જરૂર શું પડી? નીડ ઓફ વર્ડ પ્રોસેસિંગ. તો 18મી સદીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબનું કાગળ ઉપર અક્ષરો છાપવા માટે ટાઈપરાઇટર મશીન શોધાયું. આ એક મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોમિકેનિકલ સાધન હતું. હવે 18મી સદીમાં આપણે કાગળ ઉપર અક્ષર છાપવા માટે શાનો ઉપયોગ થતો હતો? તો ટાઈપરાઇટરનો. ટાઈપરાઇટર કેવું હોય છે? મિકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિક મિકેનિકલ સાધન, જેમાં જુદા જુદા અક્ષર દર્શાવતી કળ આપવામાં આવતી હતી. આમાંની કોઈ પણ કળ દબાવતા તે મશીનમાં ભરાવેલા કાગળ ઉપર જે તે અક્ષરની છાપ પડતો હતો. તો શરૂઆતના વર્ષોમાં તો તે ખૂબ જ ઉપયોગી જણાયું, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ટાઈપરાઇટિંગ મશીનના ઉપયોગમાં નીચે મુજબની મર્યાદા હોય. કોઈ પણ વસ્તુ હોય શરૂઆતમાં સારી લાગે, પછી તેમાં આપણને ખામીઓ દેખાય. તો શરૂઆતમાં એ ઘણું કામ લાગ્યું, પછી એમાં કયા પ્રકારની ખામી આવી? તો દસ્તાવેજમાં ટાઈપિંગની કોઈ ભૂલ જણાતી ત્યારે લગભગ આખું પાનું ફરી ટાઈપ કરવું પડતું. હવે જેમ કે તમે નોટમાં કંઈ લખતા હોય તો કંઈ ભૂલ થાય તો શું કરવું પડે? પાછું પેજ નવું બનાવવું પડે, કાં તો છેકો મારવો પડે. તો અહીંયા ટાઈપરાઇટરમાં શું હતું કે એકવાર ટાઈપિંગ થઈ ગયું ને કંઈ ભૂલ થાય એટલે શું કરવું? આખું પાનું ફરીથી ટાઈપ કરવું પડે. પછી બીજું, જ્યારે આપણે વધારે નકલની જરૂર હોય તેવા સંજોગોમાં એનું એ જ લખાણને આપણે અનેકવાર ટાઈપ કરવું પડે. હવે ટીચર તમને એમ કહે કે આ એક સવાલને 5 વાર લખવાનો છે, તમારે 5 વાર લખવું પડે ને? તો અહીંયા પણ એવું થતું હતું કે એક પેજ ટાઈપ કર્યું એવું એની પાછું નકલ જોઈતી હોય તેની ઝેરોક્સ મશીન નહીં હતું ત્યારે. એના માટે શું કરવું પડતું હતું? પાછું એને ટાઈપ કરવું પડે. એટલે જેટલા પેજ જોઈએ એટલા પાછા રિપીટ કરવા પડે. એટલે ઘણો બધો સમય બરબાદ થાય. જો એના એ જ દસ્તાવેજના થોડા ઘણા ફેરફાર સાથે નવો દસ્તાવેજ છાપવો હોય તો આખો દસ્તાવેજ ફરીથી ટાઈપ કરવો પડે. બીજું કે હવે એ સેમ દસ્તાવેજ એમાં ખાલી થોડું ઘણું નામ એવું ખાલી ચેન્જ કરવાનું હોય તો શું કરવું પડે? પાછું ટાઈપ કરવું પડે. જેમ કે આપણે સરનામામાં ફેરફાર કરવો હોય કે 2-3 વ્યક્તિને એક જ પત્ર મોકલવો હોય તો આપણે એને 2 વાર ટાઈપ કરવું પડે. પછી કેટલીક વાર એવું પણ બને કે દસ્તાવેજમાં આપણી જરૂર મુજબના જ ખાસ ચિહ્નો કે અક્ષરો ટાઈપરાઇટિંગ મશીનમાં ન હોય. આવા સંજોગોમાં આવા ખાસ ચિહ્નો માટે કાં તો આપણો કોઈ ભરતો અક્ષર ટાઈપ થાય અથવા તો કોઈ ખાલી જગ્યા છોડી દેવી પડે, પછીથી પેનથી લખવો પડે. હજુ પણ ટાઈપિંગ મિસ્ટેક હોય તો એવું થાય ને કે કોઈ શબ્દ નહીં મળે તો શું થાય? એની જગ્યાએ કોઈ ભલતો જ અક્ષર આવી જાય, અથવા તો એ જગ્યા છોડીને આપણે પેનથી લખવું પડે. ધારો કે દસ્તાવેજને કોઈ ચોક્કસ સ્વરૂપમાં તૈયાર કરવું હોય, કાં તો તેના માટે ઘણો સમય લાગે છે અથવા જે સ્વરૂપમાં જોઈતું એ સ્વરૂપમાં ટાઈપરાઇટિંગ મશીનથી શક્ય ન બને. એટલે શું થાય? ત્યારના જમાનામાં ટાઈપરાઇટિંગથી જો ટાઈપ કરતા હતા તો આવી બધી ભૂલો આવતી હતી કે ભૂલ થઈ જાય એટલે ફરીથી લખવું પડે. એની પાછો નકલ જોઈતી હોય તો એને પાછું ટાઈપ કરવું પડે. પછી કોઈ ખાસ ચિહ્નો નહીં મળતા હોય તેની જગ્યાએ ખાલી જગ્યા છોડીને પેનથી લખવું પડે. તો આવી બધી ભૂલ થતી હતી. જ્યારે આજે આપણે વર્ડમાં ટાઈપિંગ કરીએ છીએ તો આવી કોઈ ભૂલ થાય છે? ના. આપણે કોઈ ભૂલ થાય તો શું કરીએ? સોફ્ટવેરમાં પાછું સુધારીને તરત એની પ્રિન્ટ કરી શકાય. એક જ વાર ટાઈપ કરીને એની ઘણી જેટલી જોઈએ તેટલી તમે પ્રિન્ટ કરી શકો. બરાબર ને? તો આ બધી ભૂલ થતી હતી ટાઈપરાઇટિંગ મશીનમાં. ટાઈપરાઇટિંગ મશીનની ઉપયુક્ત સમસ્યાઓને થોડા ઘણા અંશે દૂર કરવા 1974માં ઝેરોક્સ કંપનીએ ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કર્યું. હવે ઝેરોક્સ શું છે? તમને એવું લાગશે કે ઝેરોક્સ શું છે? આપણે ઝેરોક્સ કોપી કરાવીએ એ નહીં. ઝેરોક્સ એક કંપનીનું નામ છે. એકચ્યુઅલી જે આપણે ઝેરોક્સ કરાવીએ છીએ એને કહેવાય ફોટોકોપી કહેવાય.
એને શું કહેવાય? ફોટોકોપી. ઝેરોક્સ એ કંપનીનું નામ છે, આ ધ્યાન રાખજો. તો ટાઈપરાઇટર નામનું નવું મશીન બનાવ્યું, જેમાં એકવાર ટાઈપ કર્યા પછી લખાણમાં સુધારા વધારા કરવાનું આ પ્રકારના મશીનમાં શક્ય બન્યું. આનાથી શું થાય કે થોડા ઘણા જે ટાઈપરાઇટિંગ મશીનની સમસ્યાથી દૂર થાય કે તમે એકવાર લખો પછી એને સુધારા વધારા કરી શકાય છે અને નાના ફેરફાર સાથે એક કરતાં વધુ નકલો પણ છાપી શકાય છે. પરંતુ આમાં એક તકલીફ હતી કે તેની સ્ક્રીન ખૂબ જ નાની હતી, જેને કારણે તેના સ્ક્રીન પર એકસાથે ફક્ત એકાદ બે જ લાઈન જોઈ શકાતી હતી. શું હતું? સુધારા વધારા તો કરી શકાતા હતા, નકલ પણ છાપી શકાય, પણ એની સ્ક્રીન ઘણી નાની હતી, જેમાં ફક્ત એક કે બે લાઈન જોઈ શકાય. ત્યાર પછી 1970માં ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટરની આ મર્યાદાઓ કોમ્પ્યુટર દ્વારા દૂર થઈ. પછી શું થયું કે આ જે ટાઈપરાઇટરની મર્યાદા હતી એ શાનાથી દૂર થઈ? તો કોમ્પ્યુટર દ્વારા. બસ ત્યારથી શબ્દ પ્રક્રિયા માટે સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થયો. બસ આ ટાઈમથી શબ્દ પ્રક્રિયા કોઈ પણ પ્રકારની કરવી હોય તો સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થયો. દસ્તાવેજ તૈયાર કરવામાં જ્યારે આપણે શબ્દ પ્રક્રિયા સોફ્ટવેરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે દસ્તાવેજનું લખાણ કોમ્પ્યુટરના સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે. શું થાય કે આપણે કોમ્પ્યુટરમાં કેવું કે કંઈ બી ટાઈપ કરીએ તો હવે આપણને સ્ક્રીન પર દેખાઈ જ જાય છે. સ્ક્રીન ઉપર આપણે લખાણના જુદા જુદા ભાગ પર જઈ શકીએ છીએ અને જરૂરી સુધારા વધારા કરી શકાય છે. સમગ્ર લખાણ ભૂલ રહિત હોવાની ખાતરી થયા બાદ જ તેને જરૂર મુજબ છાપી શકાય છે. હવે કોમ્પ્યુટરમાં તો કેવું આપણે ટાઈપ કરીએ પછી એમાં ભૂલ પણ બતાવી દે છે, તો વ્યવસ્થિત આપણે એને ભૂલ રહિત કરી અને પછી જ એને સેવ કરીને છાપી શકાય છે. અગાઉના શબ્દ પ્રક્રિયકોમાં દસ્તાવેજના લખાણનું સ્વરૂપ બદલવા માટે ટેગ આધારિત માર્કઅપ ભાષાનો ઉપયોગ થતો હતો. ટેગ આધારિત માર્કઅપ ભાષા એટલે HTML ભાષા, એવી ભાષાનો ઉપયોગ થતો હતો. જ્યારે લખાણના અમુક ભાગને ખાસ અસર આપવા તે લખાણની શરૂઆતમાં અને અંતે એમ બંને છેડે ખાસ ટેગ મૂકવામાં આવતું હતું. જેમ કે લખાણને કોઈ શબ્દને ઘાતાક્ષરમાં દર્શાવવો હોય તો તે શબ્દની બે બાજુ બોલ્ડ ટેગ મૂકવામાં આવે. બોલ્ડ ટેગ એટલે આપણે HTMLમાં લેંગ્વેજ આવે 7મા ધોરણમાં તમે શીખી ગયા હશો ટેગ, તેવા આવી લેંગ્વેજનો ઉપયોગ થતો હતો. પહેલા જ્યારે આપણે કોઈ દસ્તાવેજમાં કોઈ સ્વરૂપ બદલાવવું હોય તેના માટે આપણે ટેગનો ઉપયોગ કરવામાં આવતો હતો. પણ છેલ્લા 2 દાયકાઓથી મોટાભાગના આધુનિક શબ્દ પ્રક્રિયકો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરે છે. છેલ્લા 2 દાયકાથી એટલે છેલ્લા ઘણા વર્ષોથી આપણે શું કરે છે? આધુનિક શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં થાય. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તમે શીખી ગયા છો 8મા ધોરણમાં, જે આપણે ગ્રાફિક સ્વરૂપે જોઈ શકાય છે. તો જેના દ્વારા જેવું તમે જુઓ છો તેવું તમે પામશો. એટલે અંગ્રેજીમાં શું કહેવાય? વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તો શું હતું? અંગ્રેજીમાં વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. ટૂંકમાં WYSI જેવી વ્યવસ્થા આપે છે. એટલે કે અત્યારના જે આધુનિક શબ્દ પ્રક્રિયકો છે તમે જેવું જુઓ છો તેવું તમે પામશો. મતલબ તમે જેવું જુઓ છો તેમાં તમે એમાં સુધારા વધારા કરી શકો છો, એ વ્યવસ્થા આપે છે. તો તમને ખ્યાલ આવી ગયો કે શબ્દ પ્રક્રિયકની જરૂરિયાત શા માટે પડી? તો આપણે અહીંયા આખો એનો ઇતિહાસ જોઈ ગયા કે કઈ રીતે શબ્દ પ્રક્રિયાની શરૂઆત થઈ, કઈ રીતે આપણી સુધી કઈ રીતે વર્ડ આવ્યું, તે પહેલા કઈ રીતે એમાં કામ થતું હતું. હવે શબ્દ પ્રક્રિયકની લાક્ષણિકતાઓ, એના ફીચર્સ. તો શબ્દ પ્રક્રિયક માત્ર લખાણને ટાઈપ કરવા અને સુધારવાની સવલતો નથી આપતું, પરંતુ તે ઉપરાંત દસ્તાવેજીકરણ માટે ઉપયોગી તમામ સવલતો પૂરી પાડે છે. આજના આધુનિક શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર ભરપૂર આકર્ષક લાક્ષણિકતાઓ પૂરી પાડે છે. લોકપ્રિય શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર દ્વારા આપવામાં આવતી કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. હવે કોઈ પણ વસ્તુ એટલે એની ફીચર્સ તો હોય છે, તો એના ફીચર્સ કયા છે? તો પસંદ કરેલ લખાણના ભાગને દસ્તાવેજમાં એક સ્થાનેથી અન્ય સ્થાન પર હેરફેર કરી શકાય. એટલે કે કટ પેસ્ટ, કોપી પેસ્ટ કરી શકાય. તમે જે પણ લખાણ હોય એને જેટલી વાર કટ પેસ્ટ કરવું હોય, એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવ કરવું હોય તો કરી શકાય.
પસંદ કરેલ લખાણને કોઈ ભાગના દસ્તાવેજના જુદા જુદા ભાગે ગમે તેટલી વાર નકલ કરી શકાય, એટલે કે કોપી પેસ્ટ કરી શકાય. તમે એક ફાઇલમાંથી અમુક ફકરાને ઉચકીને બીજા ફાઇલમાં પણ કોપી પેસ્ટ દ્વારા મૂકી શકો છો, એ બી ગમે તેટલી વાર. એક સાથે એક કરતાં વધુ દસ્તાવેજોને ખોલીને કોઈ એક દસ્તાવેજના અમુક પસંદ કરેલ લખાણને એક દસ્તાવેજમાંથી અન્ય દસ્તાવેજમાં નકલ કરી શકાય કે લઈ જઈ શકાય. તમે એક કરતાં વધારે ફાઇલ ખોલીને એકબીજાના ફાઇલમાં કોપી પેસ્ટ કરી શકો છો. દસ્તાવેજમાં કોઈ ચોક્કસ લખાણ કે આખા દસ્તાવેજના અક્ષરોને ફોન્ટ બદલવા, અક્ષરોનું કદ તેમજ દેખાવ બદલી શકાય. તમે વર્ડમાં કોઈ પણ ફોન્ટને ગમે તેટલા અક્ષરની સ્ટાઇલ ચેન્જ કરી શકાય, એની ફોન્ટ ચેન્જ કરી શકાય, કદ ચેન્જ કરી શકાય, દેખાવ બદલી શકો છો, કલર કરી શકો છો. લખાણમાં ફકરાઓને ડાબી બાજુ, જમણી બાજુ, સેન્ટર અલાઇન કે બંને બાજુ સરખું એવું ઈચ્છાનુસાર કરી શકો. એટલે કે વર્ડમાં તમે જે લખો છો એને લેફ્ટ અલાઇનમેન્ટ આપો છો ને, લેફ્ટ, રાઈટ, સેન્ટર, જસ્ટિફાઈ, તેમ કરી શકો છો. લખાણના કોઈ ચોક્કસ શબ્દને શોધી શકાય અથવા તેને બદલી શકાય, એટલે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. આ બધું જે આપણે વર્ડમાં શીખી ગયા છે એ જ અહીંયા દર્શાવ્યું છે કે તમે એમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરી શકો છો. કોઈ શબ્દને શોધી શકો છો અને એને બદલી શકો છો. લખાણમાં રહેલ શબ્દોની જોડણી અને વ્યાકરણની ચકાસણી પણ કરી શકો છો. સ્પેલિંગ અને ગ્રામર વાળું જે આપણે ચેક કરીએ છીએ ને F7 થી. લખાણમાં ટેબલ બનાવવા તેમજ કોષ્ટકની આડી રો અને ઊભી હરોળ તેમજ કોઈ ચોક્કસ ખાનાનું કદ બદલવું. એટલે તમે લખાણમાં ટેબલ ઉમેરી શકો છો. એક કરતાં વધુ ખાનામાં એને ડિવાઈડ કરી શકો છો, મર્જ કરી શકો છો. એક કરતાં વધુ દસ્તાવેજના લખાણને ભેગા કરી શકો છો. દસ્તાવેજના લખાણની વચ્ચે કોઈ ચિત્ર કે આકૃતિ ઉમેરી શકો છો. તમે ઇમેજ ઉમેરી શકો અથવા તો કોઈ શેપ ઉમેરી શકો છો. દસ્તાવેજના માત્ર અમુક પસંદગીના પાના કે માત્ર પસંદગીનું અમુક લખાણ અલગથી છાપી શકાય છે. તો આ બધી લાક્ષણિકતા આપણે ખ્યાલ જ છે, આપણે વર્ડ શીખી ગયા છે, જેમાં તમને જોઈ શકાય કોપી પેસ્ટ એવું બધું જ કરી શકાય છે. ઉપર દર્શાવેલ લાક્ષણિકતાઓ ઉપરાંત શબ્દ પ્રક્રિયા નીચે મુજબની કેટલીક આધુનિક લાક્ષણિકતાઓ પણ ધરાવે. આ તો આપણે નોર્મલ બધા જ વર્ડમાં કરી શકાય છે, પણ નીચે કેટલીક સ્પેશિયલ છે, જેમ કે સરનામામાં ડેટાબેઝ અને ફોર્મ લેટરનો ઉપયોગ દ્વારા એક સરખો પત્ર અનેક વ્યક્તિને એટલે કે મેલ મર્જની સુવિધા દ્વારા મોકલી શકાય. એટલે કે તમે એક લેટર ટાઈપ કરો અને તમારે એને એક સાથે એક ટાઈમ પર એક કરતાં વધારે લોકોને તમે લેટર મોકલી શકો છો, મેલ મર્જ કરી શકો છો. એ પણ અહીંયા શીખવાનું આવશે પ્રેક્ટિકલમાં. પછી છે લીટીઓ અને પાનાનો ક્રમ. તમે એમાં લાઈન દોરી શકો છો, પાનાનો ક્રમ મૂકી શકો છો, ફૂટનોટ મૂકી શકો છો. અક્ષરોની ગણતરી, શબ્દ ગણના, વાક્ય ગણના, લીટીઓની ગણતરી, ફકરાઓની ગણતરી, પાનાઓની ગણતરી, એટલે કે આખા ડોક્યુમેન્ટમાં કેટલા પેજ છે, એમાં કેટલા ફકરા છે, એમાં કેટલી લાઈન છે, કેટલા શબ્દ છે, કેટલા અક્ષર છે, તમે ગણતરી વર્ડ કાઉન્ટના ઓપ્શનથી કરી શકો છો. આ બધું આપણે પ્રેક્ટિકલી જોઈશું. શબ્દ, વાક્ય અને ફકરાઓની લંબાઈ તમે જોઈ શકો છો, સમય બદલી શકો છો. ટૂંકમાં શબ્દ પ્રક્રિયક એક કરતાં વધુ સંબંધિત પ્રોગ્રામ ધરાવતું એક એવું સક્ષમ સોફ્ટવેર છે કે જેના મારફત તમે તમારી ઈચ્છા મુજબ લખાણ, છબીઓ અને આકૃતિઓના સંયોજનથી વિવિધ પ્રકારના દસ્તાવેજ તૈયાર કરી શકાય. મતલબ કે શબ્દ પ્રક્રિયક કેવું સોફ્ટવેર છે, રાઇટર કેવું સોફ્ટવેર છે કે જેમાં તમે તમારી મરજી મુજબનું લખાણ, ચિત્ર, ઇમેજ, આકૃતિઓ બધું વ્યવસ્થિત મસ્ત ગોઠવીને ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો. હવે છે શબ્દ પ્રક્રિયકનો સર્વસામાન્ય ઉપયોગ. જનરલ એપ્લિકેશન ઓફ વર્ડ પ્રોસેસર, એટલે કે તમે શબ્દ પ્રક્રિયકનો સામાન્ય ઉપયોગ કઈ જગ્યાએ કરી શકો છો, કઈ રીતે કરી શકો છો. તો ધંધાકીય જગત, ઘરેલું કામકાજ તેમજ શૈક્ષણિક ક્ષેત્ર એટલે કે શાળા અને કોલેજોમાં શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરના અનેકવિધ ઉપયોગો છે. ધંધાકીય એટલે બિઝનેસમાં, ઘરે પણ તમે કરી શકો છો. પછી શૈક્ષણિક ક્ષેત્ર જેમ કે શાળા અને કોલેજમાં આપણે કોઈ લેટર ટાઈપ કરવો હોય, કોઈ એપ્લિકેશન બનાવવી હોય તો તમે બનાવી શકો છો સોફ્ટવેરમાં.
પછી મોટાભાગની કચેરીઓમાં લેટર લખવા માટે, અહેવાલ લખવા માટે, નોંધ બનાવવા માટે, સરવૈયું તૈયાર કરવા માટે, કોઈ લીગલ દસ્તાવેજ બનાવવા માટે એટલે કાયદાકીય દસ્તાવેજ બનાવવા માટે, કોઈ સાહિત્ય લખવા માટે, કોઈ બુક્સ લખવા માટે, એવા જુદી જુદી જાતના દસ્તાવેજો તૈયાર કરવા માટે આપણે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો ઘણો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. તો બધા અલગ અલગ દસ્તાવેજો પોતપોતાના બિઝનેસ પ્રમાણે લોકો અલગ અલગ સ્ટાઇલમાં બનાવતા હોય છે. આ ઉપરાંત તમે કોઈ પત્ર લેખન કરવું હોય, ઘરે બેઠા પત્ર લખતા હોય, બુક્સ લખતા હોય તો એના માટે પણ શબ્દ પ્રક્રિયક ઉપયોગી છે. ઘરમાં વપરાતા મોટાભાગના તમામ કોમ્પ્યુટરમાં શબ્દ પ્રક્રિયક હોય જ છે. મોસ્ટ ઓફ તમે તમારા ઘરે કોમ્પ્યુટર હોય તો તમારી પાસે MS વર્ડ, MS પાવરપોઈન્ટ એવું હોય છે ને. વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ, રિપોર્ટ અને સ્વાધ્યાય તૈયાર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી છે. તમે પણ તમારે કોઈ પ્રોજેક્ટ એવું બનાવવું હોય તો રિપોર્ટ બનાવવું હોય તો તમે ટાઈપિંગ કરી શકો છો. એમાં પત્ર વાંચી શકો, લખી શકો છો, બાયોડેટા તૈયાર કરી શકો છો જોબ માટે, એને કહેવાય રિઝ્યુમ. કોઈ કાર્ડ બનાવી શકો છો. લેખકો લેખ લખી શકે, પુસ્તકો માટેની હસ્તપ્રત તૈયાર કરી શકે છે. બહારનું જે પુસ્તકની બહારનું જે ફ્રન્ટ પેજ હોય એ બનાવી શકાય છે. સંશોધકો પોતાના સંશોધન નિબંધ તૈયાર કરવા માટે, જ્યારે શિક્ષકો પ્રશ્નપત્રો તૈયાર કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. એ ઉપરાંત એની અભ્યાસની સામગ્રી, અધ્યયન નોંધ તૈયાર કરવા માટે શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના દસ્તાવેજો બનાવવામાં એ લોકોની મૂળભૂત જરૂરિયાત હોય કોમ્પ્યુટરમાં શબ્દ પ્રક્રિયક એ સામાન્ય બની ગયો છે. એટલે કે મોસ્ટ ઓફ જે પણ કોમ્પ્યુટર હોય એમાં શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. મોસ્ટ ઓફ બધા જ એનો ઉપયોગ કરે છે. જેમ કે ટીચર હોય, ટીચર શું કરે છે તો એના પ્રશ્નપત્ર તૈયાર કરી શકાય. જેમ કે તમને અત્યારે ઘરે ઓનલાઈન PDF ફાઇલ મળે છે તેને ટાઈપિંગ કરવા માટે પણ શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. તો આ રીતે શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ મોસ્ટ ઓફ બધી જ જગ્યાએ થાય છે. તો અત્યારે આપણે જોઈ ગયા કે શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે, શાના માટે થાય છે. હવે આપણે જોઈશું ઓફિસ સ્યુટ. શું છે ઓફિસ સ્યુટ? તો આપણે શબ્દ પ્રક્રિયકનો સોફ્ટવેર રાઇટર શરૂ કરીએ. શું કરીએ? તો આપણે જે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ શીખીએ છીએ તેવું જ એક સોફ્ટવેર છે રાઇટર. તેના વિશે હવે આપણે માહિતી મેળવીશું. એમ તો આપણે ઘણા બધા અલગ અલગ શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય છે, પણ આ ચેપ્ટરમાં આપણે રાઇટર વિશેની માહિતી મેળવીશું. તો શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર રાઇટર શરૂ કરીએ તે પહેલા ઓપન ઓફિસ સ્યુટ વિશે થોડી ચર્ચા કરીએ. જેમ કે માઇક્રોસોફ્ટ ઓફિસમાં આપણે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ યુઝ કરવું હોય તો કેવું માઇક્રોસોફ્ટ ઓફિસનું આખું પેકેજ જ આવે છે, જે આખું સાથે ડાઉનલોડ કરવું ને એમાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ બધું જ આવે. એ રીતે રાઇટરને આપણે યુઝ કરવા માટે ઓફિસ સ્યુટ નામનું એક આખું પેકેજ આવે છે. તો ઓફિસ સ્યુટ શું છે? તો શબ્દ પ્રક્રિયા, ડેટાબેઝ સંચાલન, રજૂઆત, વિસ્તાર પત્રક તૈયાર કરવા તેમજ આવા અન્ય ઉપયોગો માટે જરૂરી એવા સંબંધિત પ્રોગ્રામોનો સમૂહ છે. શું છે ઓફિસ સ્યુટ? એક આખું પેકેજ છે જેમાં તમે વર્ડ, એક્સેલ, પ્રેઝન્ટેશન આ જ બધું તમે એમાં એક જ પેકેજમાં મળી જશે. એમાં એક પ્રોગ્રામનો સમૂહ છે. વિના મૂલ્યે મળતા બીજા ઘણા મુક્ત ઓફિસ સ્યુટ પણ છે, જેવા કે જીનોમ ઓફિસ, ન્યૂ ઓફિસ, સોફ્ટ મેકર ઓફિસ, સ્ટાર ઓફિસ વગેરે. આવા ઘણા બધા એવા અલગ અલગ સોફ્ટવેર છે. તો આ પાઠમાં આપણે ઓપન ઓફિસ 3.2 ના ભાગની ચર્ચા કરીશું. આવું મિત્રો આવું આપણે એક્ઝામમાં MCQ પૂછાઈ શકે કે આપણે ચેપ્ટરમાં કયા ઓપન ઓફિસ વર્ઝનની વાત કરી હતી. તો ઓપન ઓફિસ 3.2 એના વિશેની આપણે ચર્ચા કરીશું. આ ઓફિસ સ્યુટ ઘણી બધી ભાષાઓમાં ઉપલબ્ધ છે અને ઘણી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ઓપન ઓફિસનો ઉપયોગી સોફ્ટવેરમાં શબ્દ પ્રક્રિયા માટે રાઇટર એટલે કે શબ્દ પ્રક્રિયા માટે આપણે એમાં રાઇટર, વિસ્તાર પત્રક બનાવવા માટે કેલ્સી એટલે એક્સેલની જગ્યાએ કેલ્સી, રજૂઆત એટલે કે પ્રેઝન્ટેશનમાં ની જગ્યાએ શું ઇમ્પ્રેસનો ઉપયોગ થશે. ડેટાબેઝ સંચાલન માટે બેઝનો ઉપયોગ થશે. આકૃતિ દોરવા માટે ડ્રો. આ બધા વગેરે અલગ અલગ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થશે.
ઓપન ઓફિસ.org એ સૌથી વધુ વપરાતું ઓફિસ સ્યુટ છે. આપણે જે અહીંયા ફ્રી સોફ્ટવેર જોઈ ગયા નિયો ઓફિસ, સોફ્ટ મેકર ઓફિસ, એમાં ઓપન ઓફિસ સૌથી વધારે વપરાય છે. તો ઓપન ઓફિસના સ્યુટને કોઈ પણ સોફ્ટવેર દ્વારા તૈયાર કરેલ ફાઇલ MS ઓફિસ તેમજ અન્ય ઓફિસ સ્યુટ મારફત ખોલી તેમાં સુધારા વધારા કરી શકાય. એટલે કે ધારો કે હું ફ્રી સોફ્ટવેર ઓપન ઓફિસ વાપરું છું, એમાં જે ફાઇલ બનાવી છે અને એને મારે માઇક્રોસોફ્ટ ઓફિસમાં ઓપન કરવી છે તો એ હું કરી શકું છું. એમાં સપોર્ટ કરે છે, સુધારા વધારા કરી શકું છું. એટલે કે એ પોર્ટેબલ છે કે આપણે ઓપન ઓફિસ દ્વારા જે તૈયાર કરેલ દસ્તાવેજો હોય તમે તમારા ફ્રેન્ડને પણ મોકલી શકો છો. ભલે એ નહીં વાપરતા હોય, એ માઇક્રોસોફ્ટ ઓફિસ વાપરતા હોય તો પણ એ ઓપન કરીને એને યુઝ કરી શકાય છે. તો આપણે ઓફિસ સ્યુટ વિશેની માહિતી જોઈ. હવે આપણે જોઈશું રાઇટર. રાઇટર શબ્દ પ્રક્રિયક. એમ તો ઘણા બધા શબ્દ પ્રક્રિયક આવે છે, જેમ કે MS ઓફિસમાં MS વર્ડ, માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ જે આપણે શીખી ગયા છે. તો એવું જ એક ઓપન ઓફિસનું સોફ્ટવેર છે રાઇટર. શું છે રાઇટર? તો આપણે જે રીતે વર્ડનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે છે રાઇટર, પણ એનો દેખાવ થોડોક અલગ હશે. આગળ જણાવ્યું તેમ રાઇટર એ ઓપન ઓફિસ સ્યુટ, ઓપન ઓફિસ.org, એને શોર્ટમાં કહેવાય OO અને સ્મોલ o. એટલે આવું પણ પૂછાઈ શકે MCQમાં કે OO અને શોર્ટ O નું પૂર્ણ નામ શું છે? તો ઓપન ઓફિસ.org. તો શું છે? રાઇટર એ ઓપન ઓફિસ સ્યુટનો એક હિસ્સો છે. તે શબ્દ પ્રક્રિયક પ્રકારનું એક સોફ્ટવેર છે. જેમ કે MS ઓફિસમાં કેવું વર્ડ, એક્સેલ આવે છે, એ જ રીતે ઓપન ઓફિસ.org નું એક રાઇટર સોફ્ટવેર છે જે શું કામ કરે છે? તો શબ્દ પ્રક્રિયાનું કામ કરે છે, જે શબ્દ પ્રક્રિયા માટેની લગભગ તમામ લાક્ષણિકતાઓ આપે છે. તો આપણે 5મું ચેપ્ટર છે ઓપરેટિંગ સિસ્ટમ. તો એ ઓપરેટિંગ સિસ્ટમ આપણે અત્યારે નથી ભણવાના, પણ એમાં છે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ. એમાં ઉબુન્ટુ 10.04 કરીને ઓપરેટિંગ સિસ્ટમ આવેલી હોય છે. જેમ કે આપણે કેમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ, એને ઉબુન્ટુ નામની ઓપરેટિંગ સિસ્ટમ આવે. તો એમાં આ રાઇટર પ્રકારનો સોફ્ટવેર યુઝ થાય છે. તો રાઇટરને આપણે જુદી જુદી રીતે શરૂ કરી શકીએ છીએ, પરંતુ રાઇટરને શરૂ કરવાનો એક સર્વસામાન્ય રસ્તો છે. અહીંયા જમણી બાજુ તમે રાઇટરનો આઇકોન જોઈ શકો છો. ઓપન ઓફિસ.org વર્ડ પ્રોસેસર એક રાઇટરનું આઇકોન છે. જેમ કે વર્ડ, એક્સેલનું કેવું આઇકોન આવે તેમાંનું આઇકોન છે. હવે ઓપન ઓફિસ.org માંથી આપણે રાઇટરને ઓપન કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો ઓપન ઓફિસ.org વર્ડ પ્રોસેસર નામના આઇકોન પર ડબલ ક્લિક કરવાનું રહે. બરાબર, કોઈ પણ સોફ્ટવેરનો કે પ્રોગ્રામને ઓપન કરવો હોય તો આપણે શું કરવું? એના આઇકન પર ડબલ ક્લિક કરીને ઓપન કરી શકાય. તો આ એક રસ્તો છે. પછી આઇકોન ક્યાં હોય? તો મોસ્ટ ઓફ ડેસ્કટોપ પર હોય. આ આઇકોનની ઉપર ડબલ ક્લિક કરવાથી એક વિન્ડો ઓપન થશે. અને તમારે જો એવી રીતના નહીં કરવું હોય તો અહીંયા બીજું છે એક રસ્તો આપ્યો છે. આમ કરવાને બદલે તમે એપ્લિકેશનમાં જઈ ઓફિસમાં જઈ ઓપન ઓફિસ.org વર્ડ પ્રોસેસર પણ પસંદ કરી શકો છો. બીજો રસ્તો કયો છે? તો એપ્લિકેશન નામનું ઓપ્શન છે, એમાં જઈને ઓફિસ અને ઓફિસમાં જઈને ઓપન ઓફિસ.org વર્ડ પ્રોસેસર. તો આ રીતે તમે બીજી જગ્યાએથી પણ એને ઓપન કરી શકો છો. હવે એપ્લિકેશન ક્યાં જોવા મળે છે? તો આ જે આપણે ઓપન ઓફિસનું સોફ્ટવેર ઓપન કરશું તો અહીંયા જે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ છે તે અહીંયા જે તમને અત્યારે કર્સર દેખાય છે એપ્લિકેશન, તો એપ્લિકેશન ઓપન કરશો ત્યાં ઓફિસનો એક મેનુ આવશે. ઓફિસની અંદર ઓપન ઓફિસ.org અને એમાંથી વર્ડ પ્રોસેસર સિલેક્ટ કરવાનું છે. હવે વર્ડ પ્રોસેસર સિલેક્ટ કરશો એટલે અહીંયા એક વિન્ડો ઓપન થઈ જશે, જે વિન્ડો તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે. તો એમાં સૌથી પ્રથમ શું આવશે? ટાઇટલ બાર. આ ઓપરેટિંગ સિસ્ટમનું એ છે. પછી જ આવશે ટાઇટલ બાર, જ્યાં અનટાઇટલ 1 લખેલ છે, ઓપન ઓફિસ.org અને રાઇટર આ પ્રોગ્રામનું નામ લખ્યું છે. અને આ ફાઇલનું નામ છે જે અનટાઇટલ 1, જેને આપણે નામ આપ્યું નથી એટલે અનટાઇટલ છે. એટલે બાય ડિફોલ્ટ અનટાઇટલ 1 નામ રહેશે. હવે બીજું તમે અહીંયા નોટ કર્યું છે
કે તમે જે વર્ડમાં જમણી બાજુ ક્લોઝ બટન હતું, મિનિમાઇઝ મેક્સિમાઇઝ બટન હતું, તે અહીંયા ડાબી બાજુએ આવશે. તો આટલું આમાં ચેન્જ થશે, થોડો ઘણો દેખાવ ચેન્જ થશે, એ ડાબી બાજુ આવશે. પછી મેનુ બાર જે રીતે 2003 માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 નું જે તમે વર્ઝન હતું એ જ ટાઈપનું અહીંયા દેખાવ છે. જેમ કે ફાઇલ મેનુ, એડિટ મેનુ, વ્યૂ મેનુ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ, વિન્ડોઝ, હેલ્પ, આ બધા છે મેનુ, જેને કહેવાય મેનુ બાર. ત્યાર પછી છે સ્ટાન્ડર્ડ ટૂલબાર. સ્ટાન્ડર્ડ ટૂલબારમાં શું હોય છે, બધા જે મેનુની અંદર હોય એ જ બધા ઓપ્શન હોય, પણ આપણને અહીંયા જે મોસ્ટ ઓફ વધારે ઉપયોગ થતા હોય એ ચિત્ર સ્વરૂપે દર્શાવેલા હોય, જે સ્ટાન્ડર્ડ હોય. પછી છે ફોર્મેટિંગ ટૂલબાર, જેમાં તમે લખાણને નાના મોટા કરી શકો, બધી સ્ટાઇલ આપી શકો, સેન્ટરમાં અલાઇનમેન્ટમાં આપી શકો, કલર કરી શકો, તે બધું ફોર્મેટિંગ માટે હોય, તે છે ફોર્મેટિંગ ટૂલબાર. તો આ જે openoffice.org રાઇટર છે એ માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 નું જે વર્ઝન હતું એ ટાઈપનું થોડું ઘણું દેખાવ રહેશે. એટલે એમાં ટાઇટલ બાર આવશે, મેનુ બાર આવશે, સ્ટાન્ડર્ડ ટૂલબાર આવશે, ફોર્મેટિંગ ટૂલબાર આવશે, અને લાસ્ટમાં આવશે સ્ટેટસ બાર. સ્ટેટસ બાર ક્યાં આવેલું હોય, તો જે ટાસ્ક બાર હોય છે એની ઉપર છેલ્લામાં છેલ્લું વિન્ડોઝમાં શું આવે, સ્ટેટસ બાર, જ્યાં પ્રોગ્રામના સ્ટેટસ બતાવશે, જ્યાં તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. હવે જ્યાં વચ્ચેનો પોર્શન દેખાય છે એ છે તમારું ડોક્યુમેન્ટ, જ્યાં તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. આ જે છે એ રૂલર છે, જ્યાંથી તમે પેજને ફૂટપટ્ટી કેવી રીતના હોય એ રીતે અહીંયા પેજનું માપ દર્શાવે છે. આ હોરિઝોન્ટલ રૂલર છે અને આ ઊભું જે છે એ વર્ટિકલ રૂલર છે. તો આ તમારી રાઇટરની વિન્ડો છે કે એ કઈ રીતના દેખાય છે. તો અહીંયા જે તમને દેખાય છે ચોરસ જેવું એ પેજ છે, વ્હાઇટ પેજમાં તમે અહીંયા કર્સર દેખાય છે, જ્યાંથી તમે ટાઈપિંગ એટલે કે લખી શકો છો. ત્યાં હતું રાઇટરની વિન્ડો. ખ્યાલ આવ્યો? હવે આગળ જો અહીંયા તમને બતાવ્યું છે કે જે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ હાલમાં મારી પાસે નથી, પણ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં એપ્લિકેશનનો એક ઓપ્શન આવે. આપણે કેમ સ્ટાર્ટ મેનુમાંથી ઓપન કરીએ તેમ અહીંયા એપ્લિકેશનમાં જવાનું, ઓફિસમાં જવાનું, અને ઓફિસમાં જઈને અલગ અલગ એના ઓપ્શન છે જેમાંથી આપણે openoffice.org વર્ડ પ્રોસેસર સિલેક્ટ કરવાનું છે. જેમ કે આપણે સ્ટાર્ટ મેનુમાં જઈને ઓલ પ્રોગ્રામ્સમાં જઈને ઓફિસમાં જઈને માઇક્રોસોફ્ટ ઓફિસમાં જઈને વર્ડ સિલેક્ટ કરીએ છીએ, એ જ રીતે અહીંયા તમારે એપ્લિકેશનમાં જવાનું, ઓફિસમાં જવાનું, અને એમાંથી openoffice.org વર્ડ પ્રોસેસર સિલેક્ટ કરશું એટલે રાઇટર ઓપન થઈ જશે. બે રીત છે, તો ડેસ્કટોપ પર એનો આઇકન હોય ત્યાંથી ડબલ ક્લિક કરીને એક, અને બીજી કે આ રીતે એપ્લિકેશનમાં જઈને ઓફિસમાં જઈને તમે એમાંથી સિલેક્ટ કરી શકો છો. હવે આમાં બધા મેનુ બારમાં કયા કયા પ્રકાર, મેનુમાં કયા કયા વિકલ્પ આવે છે એ દર્શાવ્યા છે. તો મેનુ બાર પર ફાઇલ મેનુમાં આખા દસ્તાવેજને અસર કરે તેવા વિકલ્પો આપવામાં આવે. એટલે કે તમારે કોઈ ફાઇલ સેવ કરી હોય, એને ઓપન કરવી હોય, એ જ ફાઇલને ફરીથી બીજી જગ્યાએ સેવ કરવી હોય, અથવા તો બીજા વર્ઝનમાં સેવ કરવી હોય, એટલે સેવ છે, સેવ એઝનું ઓપ્શન છે, પ્રિન્ટ કરવું હોય, એ ઓપ્શન બધા ફાઇલ મેનુમાં આવે. એડિટ મેનુમાં તમારે કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય, જેમ કે કટ, કોપી, પેસ્ટ, અન્ડુ, રીડુ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, એ બધા એડિટ મેનુમાં આવે. દસ્તાવેજને કઈ રીતે દર્શાવવો તે માટેના જરૂરી કમાન્ડ, જેમ કે પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ, ફૂલ સ્ક્રીન, રૂલર, એ બધા વ્યૂ મેનુમાં આવે. પછી કોઈ પણ ઇમેજ, ચિત્ર, ધ્વનિ, આકૃતિ, હેડર, ફૂટર તમારે કંઈ પણ ઉમેરવું હોય તે ઇન્સર્ટ મેનુમાં આવે. અત્યારે જે ઓપન દસ્તાવેજ હોય એનો દેખાવને બદલવા માટે જરૂરી કમાન્ડ ફોર્મેટ મેનુમાં આવે, જેમાં બધું ફોર્મેટિંગ હોય, જેમ કે બુલેટ્સ એન્ડ નંબરિંગ, સ્ટાઇલ એન્ડ ફોર્મેટિંગ, ચેન્જ કેસ, ફોર્મેટ મેનુમાં ઉપલબ્ધ હોય છે. તમારે ટેબલ બનાવવું હોય તેના માટે ટેબલ મેનુ છે. જોડણી અને વ્યાકરણ ચકાસવા હોય, ભાષા બદલવી હોય, લીટીઓનો ક્રમ, શબ્દોની સંખ્યાની ગણતરી કરવી હોય, તેના માટે ટૂલ્સ મેનુ છે. જ્યારે તમારે એક કરતાં વધુ દસ્તાવેજ ખોલવા હોય ત્યારે જ વિન્ડોઝ મેનુનો ઉપયોગ કરવામાં આવે છે.
એટલે કે તમારે એક કરતાં વધારે વિન્ડો ઓપન કરવી હોય, એક દસ્તાવેજમાંથી બીજા દસ્તાવેજમાં કટ કોપી પેસ્ટ કરવું હોય, બંને દસ્તાવેજને એક જ સ્ક્રીન પર એક સાથે દર્શાવવું હોય, તેના માટે આપણે વિન્ડોઝ મેનુનો ઉપયોગ કરવાનો છે. જ્યારે તમારે રાઇટર સંબંધી કોઈ પણ મદદ જોઈતી હોય ત્યારે આપણે હેલ્પ મેનુ પસંદ કરવામાં આવે છે. અહીંયા શું છે કે જે મેનુ દર્શાવવામાં આવ્યા છે એના વિશેની અંદર ઓપ્શનમાં કયા કયા ઓપ્શન હોય છે, એનાથી કયા કાર્યો થાય છે તે દર્શાવવામાં આવે છે. જેમ કે ફાઇલ મેનુ, તમને ખબર જ છે ફાઇલ મેનુમાં શું આવે, તો ફાઇલને ઓપન કરી શકાય, સેવ કરી શકાય, પ્રિન્ટ કરી શકાય. એડિટ મેનુમાં સુધારા વધારા કરી શકાય, જેમ કે કટ કોપી પેસ્ટ, અનડુ રીડુ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. વ્યૂ મેનુમાં તમે પ્રિન્ટ, લેઆઉટ, વ્યૂ, અલગ અલગ એના જે વ્યૂ હોય તે જોઈ શકાય. પછી તમારે ચિત્ર, અવાજ, આકૃતિ, હેડર, ફૂટર એવું કંઈ ઉમેરવું હોય તો ઇન્સર્ટ મેનુમાંથી ઉમેરી શકો. તમારે કંઈ ફોર્મેટિંગ કરવું હોય, બુલેટ્સ, નંબરિંગ, સ્ટાઇલ, ફોર્મેટિંગ, ચેન્જ કેસ, એ બધા ફોર્મેટ મેનુમાં આવે. ટેબલ માટે અલગથી ટેબલ મેનુ આપ્યું જ છે. ટૂલ્સ મેનુની અંદર તમે ભાષા ચેન્જ કરવી હોય, શબ્દોની જોડણી કે વ્યાકરણ ચેક કરવું હોય, વર્ડ કાઉન્ટ કરવું હોય તો એના માટે ટૂલ્સ મેનુ છે. વિન્ડોઝ મેનુનો ઉપયોગ શું થાય છે કે એક જ સ્ક્રીન પર તમારે બે વિન્ડો દર્શાવવી હોય, એક વિન્ડોમાંથી બીજા વિન્ડોમાં કંઈ કોપી પેસ્ટ કરવું હોય તેવા બધા ઓપ્શન તમને વિન્ડો મેનુમાં જોવા મળે. જ્યારે તમારે રાઇટર સંબંધી કોઈ પણ પ્રકારનું કંઈ નથી આવડતું ને એ જોવું હોય, હેલ્પ લેવી હોય તેમાં એના માટે હેલ્પ મેનુ છે. તો આ અલગ અલગ પ્રકારના મેનુ છે. તો આવું પૂછાઈ શકે કે ચિત્રધ્વની, આકૃતિ, પૂર્વદીપ એટલે કે હેડર ફૂટર ઉમેરવા માટે કયો કમાન્ડ યુઝ થાય છે, તો ઇન્સર્ટ મેનુ. એટલે આવું બધું તમને ધ્યાન હોવું જોઈએ. જે મેઇન પોઈન્ટ છે તે તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આકૃતિ જે તમને અહીંયા દર્શાવી છે એમાં ટૂલ્સ મેનુના વિકલ્પો દર્શાવે છે. પછી ત્યારબાદ તરત જ તમને ટૂલબાર કહેવાય. આ ટૂલબાર પર ચોક્કસ ચિહ્નો દર્શાવેલા હોય છે જેને આઇકોન કહેવામાં આવે છે. જેમ કે નવી ફાઇલ બનાવવું, હયાત ફાઇલને ખોલવું, ફાઇલને સાચવવું, છાપવું વગેરે જરૂરી ક્રિયાઓના શોર્ટકટ રૂપે અહીંયા આઇકોન હોય. એટલે કે સ્ટાન્ડર્ડ ટૂલબાર પર જે આઇકોન હોય છે તે મોસ્ટ ઓફ જે જરૂરિયાતવાળા કાર્યો હોય છે તે આઇકોન સ્વરૂપે અહીંયા દર્શાવેલ છે, જે તમને મેનુમાં પણ જોઈ જ શકાય છે. પણ જે જેમ કે કટ કોપી પેસ્ટ છે, ફાઇલને ખોલવી છે, સેવ કરવું છે, એવા આઇકોન સ્વરૂપે તમને અહીંયા સ્ટાન્ડર્ડ ટૂલબાર પર જોવા મળશે. એ સિવાય ઓફિસ સ્યુટના તમામ સોફ્ટવેર જેમ કે રાઇટર, કેલ્સી, ડ્રો, ઇમ્પ્રેસ વગેરે આ ટૂલબારમાં સમાન રૂપે હોય છે. એટલે કે આ જે તમને ટૂલ્સ દેખાય છે, ફાઇલ ઓપન કરવાનું, સેવ કરવાનું, પ્રિન્ટ કરવાનું, એ મોસ્ટ ઓફ રાઇટર, કેલ્સી, ડ્રો અને ઇમ્પ્રેસ બધામાં જ સ્ટાન્ડર્ડ ટૂલબારમાં જોવા મળશે. જ્યારે તમે ફાઇલ મેનુ પર ક્લિક કરશો ત્યારે વિવિધ વિકલ્પો ધરાવતી ડ્રોપડાઉન મેનુ દર્શાવશે. જેમાંથી ન્યૂ વિકલ્પ પસંદ કરશો તો એના માટે એક અલગથી મેનુ દર્શાવશે. હવે અહીંયા તમે જે ચિત્ર જોવો છો તેમાં ટૂલ્સ મેનુની અંદર તમે ક્લિક કરો એટલે આવી રીતે ડ્રોપડાઉન મેનુ ઓપન થાય, તેમાં એના ઓપ્શનને જોઈ શકાય છે. સ્પેલિંગ અને ગ્રામર, લેંગ્વેજ, વર્ડ કાઉન્ટ. હવે અહીંયા તમે ફાઇલ મેનુની અંદર કયા કયા ઓપ્શન આવે તે તમે અહીંયા જોઈ શકો છો. ન્યૂ એટલે કે નવી ફાઇલ બનાવવી હોય, જૂની ફાઇલ ઓપન કરવી હોય, રિસેન્ટ ડોક્યુમેન્ટમાં તમે જે લાસ્ટ ટાઈમ જે ડોક્યુમેન્ટ ઓપન કરેલા હોય તે દેખાય. વિઝાર્ડ, ક્લોઝ, સેવ એઝ, એક્સપોર્ટ, એક્સપોર્ટ એઝ પીડીએફ, સેન્ડ, પ્રોપર્ટીઝ, આ બધા ઓપ્શન તમને ફાઇલ મેનુની અંદર જોવા મળશે. હવે આમાં તમે ઓપન ઓફિસમાં તમે ન્યૂ ખોલશો, ન્યૂ ફાઇલ ખોલશો એટલે તમને ઓપ્શન પૂછશે. તે ઓપ્શનમાં શું આવશે કે તમારે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરો તો વર્ડની ઓપન થશે ફાઇલ. સ્પ્રેડશીટ કરશો તો એક્સેલ ઓપન થશે, એટલે કે કેલ્સી ઓપન થશે. એ રીતે તમે જે ફાઇલ તમે જ્યાં ખોલવી હોય તે તમે ઓપન કરી શકો છો. પછી બીજો ટૂલબાર છે ફોર્મેટિંગ ટૂલબાર. ફોર્મેટિંગ ટૂલબાર પર શું હોય કે તમે જે લખાણને સિલેક્ટ કરેલું હોય એની ફોર્મેટ ચેન્જ કરી શકાય છે. એવા ઘણા બધા ટૂલબાર છે જે તમે પ્રેક્ટિકલી જોઈ શકો છો. પછી વ્યૂ મેનુમાંથી તમે જે ટૂલબાર જે જોઈતા હોય, તમને અત્યારે જે
ઉપર સ્ટાન્ડર્ડ ટૂલબાર પર દેખાવા છે તેની આગળ ખરું હોય તો દેખાશે, અને ખરું કાઢ નાખો તે ટૂલબાર સ્ક્રીન પર દર્શાવતા નથી. હવે અહીંયા જો ચિત્રમાં વ્યૂ મેનુમાં ટૂલ્સ બાર જોવા મળે છે. ટૂલ બાર પર તમારે ડ્રોઈંગનું ટૂલ અત્યારે જોઈતું હોય તેના પર રાઈટ રાખવાનું, બીજું કોઈ આમાંથી જોઈતું હોય ફોન પર તેના પર ક્લિક કરવાનું એટલે રાઈટ થઈ જશે. જેટલા રાઈટ વાળા દેખાય છે એ બાર મેનુ પર દેખાશે, સ્ક્રીન પર દેખાશે. જેટલા તમે નથી દેખાતા રાઈટ એ બધા નહીં દેખાશે. એટલે તમને જ્યારે જરૂર પડે તે તમે એમાં એડ કરી શકો છો. આ તો વ્યૂ મેનુમાંથી ટૂલબારની પસંદગી. હવે ટૂલબાર ખસેડવા, તમે આ ટૂલબારને ખસેડવું હોય કે મારે અહીંયા નથી જોઈતું, આ સાઈડ જોઈતું છે, તો તમે એને ખસેડી શકો છો. તો કઈ રીતે? અહીંયા હેન્ડલ ઓફ ટૂલબાર્સ આપ્યું છે. જો અહીંયા જે લાઈન જેવું દેખાય છે તેને તમે ત્યાં માઉસનું લઈ જઈ શકો અને ડાબા બટનને દબાવી રાખીને માઉસને ડ્રેગ કરશો એટલે ટૂલબારની સ્ક્રીન ખસશે. તમે જ્યાં એને માઉસ બટન છોડી દેશો એ ત્યાં એડજસ્ટ થઈ શકશે. એટલે આને તમારે અહીંયાથી ખસેડીને આ સાઈડ મૂકવું હોય જમણી બાજુ, કે આને ખસેડીને આ બાજુ મૂકવું હોય કે ઉપર મૂકવું હોય, તમે એને હેન્ડલની મદદથી ખસેડી શકો છો. એટલે માઉસને ડાબા ક્લિક કરી અને ડ્રેગ કરીને એને ખસેડી શકો છો. આ બધા કાર્યો આપણે વર્ડમાં કરી જ ગયા છે. ફક્ત અહીંયા થોડું ઘણું ચેન્જીસ કંઈ નથી, ખાલી એની જગ્યા ચેન્જ થઈ છે. તો એ આપણે અહીંયા ખાલી જોવાનું છે. નવી દસ્તાવેજ ફાઇલ બનાવી એટલે કે નવી ફાઇલ બનાવીએ તો શું કરવાનું છે? ફાઇલમાં જઈને ન્યૂ. ઓપન ઓફિસમાં શું કરવાનું છે? તમે ફાઇલ મેનુમાં જઈને ન્યૂમાં જઈને ટેક્સ્ટ ડોક્યુમેન્ટ કરશો એટલે રાઇટર ઓપન થશે. એના બદલે તમારે કોઈ શોર્ટકટ કી કરવી હોય તો એની શોર્ટકટ કી છે કીબોર્ડ પરથી Ctrl+N. આ શોર્ટકટ કી એવું તમારે યાદ રાખવાનું રહેશે કે નવી ફાઇલ ઓપન કરવી હોય ઓપન ઓફિસમાં તો એની શોર્ટકટ કી કઈ આવશે? તો Ctrl+N. અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આપવામાં આવેલ ન્યૂ ઓપ્શન પરથી આઇકોન પરથી પણ તમે દસ્તાવેજ નવો ઓપન કરી શકો છો. હવે ટેમ્પલેટમાંથી નવી દસ્તાવેજ ફાઇલ બનાવી એટલે નવી ફાઇલ તો સેમ જ બનાવવાની, પણ કેવી ટેમ્પલેટ શું વસ્તુ છે કે એમાં રેડીમેડ ડિઝાઇન આવેલી હોય, ડિઝાઇનિંગ કરેલું હોય, એમાં તમારે ફક્ત થોડા ઘણા જે લખવાનું ચેન્જીસ કરવાનું હોય એ જ તમારે કરવાનું રહેશે. તેને કહેવાય ટેમ્પલેટ. તેને ઓપન કરવી હોય તો ફાઇલ મેનુમાં જાઓ, ન્યૂમાં ટેમ્પલેટ એન્ડ ડોક્યુમેન્ટનો કમાન્ડનો ઉપયોગ કરી તેનો ઉપયોગ કરી શકો છો. અહીંયા ચિત્રમાં પણ દર્શાવ્યું છે. ફાઇલમાં જાઓ ને ન્યૂ ટેમ્પલેટ એન્ડ ડોક્યુમેન્ટ કરો એટલે આમાંથી અમુક બિઝનેસના ફોર્મ્સના અલગ અલગ પ્રકારના રેડીમેડ ડિઝાઇનિંગ વાળા ડોક્યુમેન્ટ હોય તેમાં તમે સુધારા વધારે કરીને બનાવી શકો છો. આ ટેમ્પલેટ રીતે થઈ ગયું. હવે હયાત દસ્તાવેજ. હયાત દસ્તાવેજ એટલે કે તમે એક ફાઇલ બનાવી છે, ઓલરેડી એને સેવ કરી દીધી છે અને પાછી તમારે એને ઓપન કરવી હોય તો શું કરવાનું છે? તો ફાઇલ મેનુમાં જઈને ઓપન. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. નવી ફાઇલ બનાવવી હોય તો ફાઇલમાં જઈને ન્યૂ કરવાનું છે. ને ઓલરેડી આપણે ફાઇલ આજે સેવ કરી છે, કાલે આવીને એને ઓપન કરવી છે કે બીજી વાર ઓપન કરવી છે તો શું કરવાનું? ફાઇલ મેનુમાં જઈને ઓપન. જે પણ કોઈ પણ ફાઇલ સેવ કરી હોય, જો કોઈ બી સોફ્ટવેરમાં કે કોઈ બી પ્રોગ્રામમાં એને એકવાર આપણે સેવ કરી હોય ને પાછી ઓપન કરવી હોય તો ક્યાં જઈને કરવાનું? ફાઇલ મેનુમાં જઈને ઓપન કમાન્ડ દ્વારા અથવા તો સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આવેલા ઓપન આઇકોન પરથી, અને કીબોર્ડ પરથી એની શોર્ટકટ કી શું રહેશે? Ctrl+O. શું રહેશે? Ctrl+O. ઓપનનો O. આ રીતે તમે તમારા ફાઇલ ટાઈપમાં તમે એનો જે પણ ફાઇલ હોય એ નામ તમે જે સેવ કરી એ નામ પર ડબલ ક્લિક કરશો એટલે તમે એ ફાઇલને ઓપન કરી શકશો. અહીંયા ઓપ્શન જો ચિત્રમાં દર્શાવ્યું છે, ઓપન પરથી પણ તમે કરી શકો છો. હવે છે દસ્તાવેજ ફાઇલને સાચવવી. દસ્તાવેજ ફાઇલને સાચવવી એટલે સેવ કરવી. સેવ કરીએ ને આપણે કોઈ બી કાર્ય કરીએ તો આપણે કેવું પ્રોગ્રામ ટાઈપ કરીએ તો સેવ કરીએ છીએ, તેમ તૈયાર કરાવેલ દસ્તાવેજને નીચે પૈકી કોઈ એક રીતથી સાચવી શકીએ છીએ. એટલે કે ફાઇલ મેનુમાં જઈને સેવ કમાન્ડ આપવાનો છે. એની શોર્ટકટ કી છે Ctrl+S. આ તો તમને ખ્યાલ જ હશે, શોર્ટકટ કી મોસ્ટ ઓફ બધી સેમ જ છે. ઓપ્શન પણ સેમ છે. ફાઇલમાં જઈને
ફાઇલમાં જઈને સેવ કમાન્ડ અને શોર્ટકટ કી છે Ctrl+S. સ્ટાન્ડર્ડ ટૂલ બાર પરનું સેવ બટન પર ક્લિક કરવાથી પણ તમે સેવ કરી શકો છો. એટલે કે ફાઇલને તમે 3 રીતે સેવ કરી શકો. એક તો ફાઇલમાં જઈને સેવ ઓપ્શનથી, બીજું એની શોર્ટકટ કી છે કીબોર્ડ પરથી Ctrl+S અને સ્ટાન્ડર્ડ ટૂલબાર પર સેવનું બટન હોય ત્યાંથી. જો તમે પહેલી વાર ફાઇલ સાચવતા હોય તો એમાં તમે તમારી મરજી પ્રમાણેનું નામ, ફાઇલનું નામ ટાઈપ કરીને સેવ પર ક્લિક કરી શકો છો. અને આ જે ફાઇલ હોય છે એની નામની પાછળ આપવામાં આવતો એક્સટેન્શન એટલે કે અનુલંબન આપમેળે .odt થઈ જશે. આપણે એનું ફાઇલને એક્સટેન્શન આપવાનું નથી. અહીંયા અનટાઇટલની જગ્યાએ તો તમે કંઈ નહીં લખશો તો અનટાઇટલ થી સેવ થશે, પણ અનટાઇટલની જગ્યાએ તમે કંઈ નામ આપી દેવ છો એ નામ પર આવશે અને એનું એક્સટેન્શન આપમેળે શું આવી જશે તો .odt. આ વાતનું ધ્યાન રાખજો. રાઇટર પ્રોગ્રામનું ફાઇલનું એક્સટેન્શન શું હોય છે .odt. આ એક્ઝામમાં પૂછાઈ શકે કે રાઇટર પ્રક્રિયક શબ્દ પ્રક્રિયક છે એનું ફાઇલનું એક્સટેન્શન શું હોઈ શકે તો .odt. આ રીતે સેવનો ઓપ્શન કરશો એટલે ડાયલોગ બોક્સ ઓપન થાય. અહીંયા નામ આપવાનું અને અહીંયા તમારે બીજી કોઈ ફાઇલની ટાઈપ આપવી હોય તો અહીંયાથી ચેન્જ કરી શકો છો. પાસવર્ડ સાથે સેવ કરવું હોય તો આ ઓપ્શનમાં કરી શકો છો અને સેવ પર ક્લિક કરો એટલે સેવ થઈ જશે. હવે આપમેળે દસ્તાવેજ સાચવવો એટલે કે સેવિંગ અ ડોક્યુમેન્ટ ઓટોમેટિકલી. એટલે શું થાય કે આ ઓપ્શન ક્યારે સિલેક્ટ કરવામાં આવે છે કે ધારો કે આપણે કામ કરતા હોઈએ પીસી પર અને અચાનક પાવર જતો રહે, લાઈટ જતી રહી તો શું થાય, આપણું બધું જતું રહે. એટલે આવી ઘટનાથી બચવા માટે આપણે શું કરવાનું કે આ ઓપ્શન આપી દે એટલે શું થાય ઓટોમેટિક ડોક્યુમેન્ટ સેવ થઈ જાય. એટલે જ્યારે પાછું પીસી ચાલુ કરીએ અને વર્ડ ઓપન કરીએ તે આપણને સાઈડ પર એ ઓપ્શન દેખાશે ઓટોમેટિકલી સેવ ફાઇલ. આપણે ડબલ ક્લિક કરીને ફરીથી પાછા યોગ્ય રીતે સેવ કરી શકાય છે. એટલે લાઈટ જતી રહી તો આપણે લાસ્ટ ટાઈમ જેટલું કરેલું હતું એટલું ઓટોમેટિક સેવ થઈ જશે. તો અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવા જેવા આકસ્મિક ઘટનાઓને પરિણામે દસ્તાવેજમાં લખવામાં આવતા લખાણ કે સુધારા વધારા ગુમાવવા ના પડે તે માટે ઓપન ઓફિસ સ્યુટમાં દસ્તાવેજ આપમેળે સચવાય તેવી ઓટો સેવની સુવિધા આપવામાં આવી છે. એને કે શું કહેવાય ઓટોમેટિક સેવ એટલે ઓટો સેવ. આ સવલત અમુક નિયત સમયાંતરે રાઇટર સોફ્ટવેરને આપવું દસ્તાવેજ આપમેળે જ સાચવવા આદેશ આપે છે. ઓટો સેવના ઓપ્શનથી શું થાય ગમે ત્યારે લાઈટ જતી રહે તે ઓટોમેટિક સેવ કરી લેશે. જે ઓપ્શન ક્યાંથી તમને જોવા મળશે તો ટૂલ્સમાં. ક્યાં જોવા મળશે તો ઓટો સેવની મદદથી આપણે ફાઇલને ઓટોમેટિક સેવ કરી શકાય છે. તો અહીંયા તમે ઓપ્શન જોયેલું છે. ટૂલ્સમાં જઈને ઓપ્શનમાં જઈને લોડ અને એમાં સેવ અને જનરલ પસંદ કરવાનું અને એમાં સેવ ઓટો રિકવરી ઉપર ક્લિક કરશો. એના માટેનો સમય દર્શાવવાનો. આમ કરવાથી કેટલાક સમયાંતરે આપમેળે દસ્તાવેજને ફાઇલમાં સાચવવો તે આપણે નક્કી કરી શકાય છે. ને આ સમયગાળો સામાન્ય રીતે કેટલા મિનિટનો હોય છે તો 15 મિનિટનો હોય છે. જો કે આપણે આપણી જરૂરિયાત મુજબથી સમયગાળો બદલી શકાય. એટલે આપણે આમાં ટાઈમિંગ એવું સેટ કરી દેવાનું એટલે ઓટોમેટિક એ સેવ કરી લેશે. હવે છે માઇક્રોસોફ્ટ વર્ડના દસ્તાવેજ તરીકે સાચવવા. હવે આપણે તો રાઇટર સોફ્ટવેર એ અલગ સોફ્ટવેર છે. હવે માઇક્રોસોફ્ટ વર્ડના દસ્તાવેજ તરીકે સાચવવું હોય આપણે તો શું કરવાનું, કેમ કે એવું જરૂરી તો નથી કે આપણે openoffice.org પ્રોગ્રામ સોફ્ટવેર યુઝ કરીએ છીએ તો આપણે જે ફ્રેન્ડ હોય કે બીજા કોઈ વ્યક્તિ હોય તે માઇક્રોસોફ્ટ વર્ડ યુઝ કરતા હોય તો હવે આપણી ફાઇલ એમાં ઓપન થશે, પ્રોબ્લેમ થાય ને. તેના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે આપણી ફાઇલ બનાવીએ છીએ એને સેવ એઝ કરવાનું. ડોક્યુમેન્ટને શું કરવાનું સેવ એઝ કરીને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડના એક્સટેન્શન સાથે સેવ કરવાનું રહેશે. તેના માટે આપણે શું કરવાનું તો જો ધારો કે એવું બને કે બનાવેલ દસ્તાવેજ તમારે
અન્ય વ્યક્તિને મોકલવાનો હોય અને તે વ્યક્તિ ઓપન ઓફિસનું રાઇટર સોફ્ટવેર વાપરતો ન હોય તો આમ રાઇટર સોફ્ટવેરથી આપણે તૈયાર કરેલો દસ્તાવેજ અન્ય વ્યક્તિનો તો જ ઉપયોગી થઈ શકે જો તે વ્યક્તિ પણ ઓપન ઓફિસના રાઇટરનો ઉપયોગ કરતો હોય અથવા આપણે આપણા રાઇટર દ્વારા તૈયાર થયેલ .odt દસ્તાવેજ ફાઇલને અન્ય વ્યક્તિને મોકલતા પહેલા MS વર્ડ સ્વરૂપે રૂપાંતર કરી શકીએ તો કઈ રીતે કરી શકાય તો આપણે રાઇટરમાં .odt નામની ફાઇલ છે વર્ડની જ ફાઇલ રાઇટરની ફાઇલ છે તો જરૂરી તો નથી કે બીજા વ્યક્તિ પણ રાઇટર યુઝ કરતા હોય બીજા વ્યક્તિ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ યુઝ કરતા હોય તો આપણે એ વ્યક્તિને મોકલીએ તો એ ફાઇલ જોઈ શકશે નહીં જોઈ શકશે તો એવું નહીં થાય એના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે .odt વાળી ફાઇલ છે એટલે કે રાઇટરની ફાઇલ છે એને MS વર્ડ સ્વરૂપે રૂપાંતર કરી આપવાનું ટ્રાન્સલેટ કરી આપવાની કઈ રીતે તેની સુવિધા આપણે આપેલી જ છે રાઇટર સોફ્ટવેરમાં કઈ રીતે તો ફાઇલ મેનુમાં જાઓ સેવ એઝ કમાન્ડ પસંદ કરો કેટલી વખત એવું થાય છે ને કે તમે તમારા ઘરે 2000 માઇક્રોસોફ્ટ ઓફિસનું 2003નું વર્ઝન હોય ને આપણી સ્કૂલમાં 2007નું વર્ઝન હોય તમે અહીંયાથી ફાઇલ બનાવીને લઈ જાઓ અને ત્યાં ઓપન થાય નહીં કેમ કે એનું વર્ઝન સપોર્ટ કરે નહીં તમારે શું કરવું પડે તે એ જ ઓપ્શન અહીંયા રાઇટરમાં પણ આપેલો છે અને MS વર્ડમાં પણ આપેલો છે ફાઇલ મેનુમાં જાઓ સેવ એઝ કમાન્ડ સિલેક્ટ કરો ફાઇલ તો સેવ કરેલી જ છે એને પાછું શું કરવાનું ફાઇલમાં જઈને સેવ એઝ કરવાનું એટલે શું થશે ડાયલોગ બોક્સ ઓપન થશે અને એમાં એક ડ્રોપ ડાઉન મેનુમાંથી આપણે જે સ્વરૂપનું ફાઇલ પસંદ કરવી હોય એ સિલેક્ટ કરવાની શું કરવાનું છે ફાઇલમાં જઈને તમે સેવ એઝ કરશો એટલે એક આવું ડાયલોગ બોક્સ ઓપન થાય સેવનું જો મેં અહીંયા બતાવ્યું છે ઓકે હવે તમારે અહીંયા ફાઇલ ટાઈપ આપી છે તમારે કઈ ફાઇલ ટાઈપમાં સેવ કરવાનું છે તો તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે કે ODT તો છે જ આપણી તો અહીંયા છે ODF ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ઓપન ઓફિસ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ ટેમ્પલેટ તો અહીંયાથી આપણે કઈ સિલેક્ટ કરવાની છે તો માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડની ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને પછી સેવ કરશો એટલે તમારી જે ફાઇલ હતી રાઇટરની .odt વાળી એ .doc માં બદલાઈ જશે એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડના વર્ઝનમાં બદલાઈ રહેશે એટલે કે જ્યારે તમારે કોઈ ફાઇલને અન્ય સ્વરૂપે અન્ય વર્ઝનમાં સેવ કરવું હોય ત્યારે સેવ એઝ ડાયલોગ બોક્સનો ઉપયોગ થાય છે અહીંયા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે MS વર્ડ સ્વરૂપે ફાઇલ સાચવો તે પહેલા તમારે ઓપન ઓફિસના નિર્ધારિત એટલે કે .odt સ્વરૂપે ફાઇલ સાચવી લેવી જોઈએ તમે પહેલી વખત કોઈ પણ ફાઇલ સેવ કરો છો તો શું કરવાનું પહેલા એનું જે ઓરિજિનલ વર્ઝન હોય તે જ વર્ઝનમાં ફાઇલ સેવ કરી દેવાની અને પછી સેવ એઝ ઓપ્શન કરીને તમારે જે ફોર્મેટમાં જોઈતી હોય એમાં સેવ કરવાની રહેશે નહીં તો શું થાય તમે જે છેલ્લે ફાઇલ સેવ આદેશ આપ્યા પછી તમામ ફેરફારો માત્ર MS વર્ડની ફાઇલમાં જ થશે એટલે કે મેં ડાયરેક્ટ સેવ એઝ કરી દીધી MS વર્ડમાં અને હવે મારે કોઈ સુધારા વધારા કરવી હોય તો પછી મારે MS વર્ડની ફાઇલમાં જ થશે રાઇટરમાં થશે નહીં એટલે પહેલા જે સોફ્ટવેર યુઝ કરતા હોય એ સોફ્ટવેરમાં સેવ કરવાનું પછી એને સેવ એઝ કરીને બીજી કોપી એની બનાવવાની રહેશે ખ્યાલ આવ્યો તો એના માટે આપણે શું કરવાનું છે અહીંયા આપ્યું છે જો રાઇટર આપમેળે માઇક્રોસોફ્ટ વર્ડ સ્વરૂપે જ દસ્તાવેજ વાંચી લે તેવું ગોઠવવા માટે ટૂલ્સમાં જઈને ઓપ્શનમાં જઈને લોડમાં જઈને સેવમાં જનરલ કમાન્ડ સિલેક્ટ કરો અને ત્યાં ડોક્યુમેન્ટ ટાઈપની અંદર ડિફોલ્ટ ફાઇલ ફોર્મેટ નામના વિભાગમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ પસંદ કરો એ પછી ઓલવેઝ સેવ એઝ તરીકે તમારું ઈચ્છિત ફાઇલ સ્વરૂપ પસંદ કરો શું કરવાનું છે તો તમારે એવું કરવું હોય કે બધી ફાઇલ MS વર્ડમાં જ સેવ થાય તેના માટે તમારે શું કરવાનું છે અહીંયા ઓપ્શન આપ્યા છે ટૂલ્સમાં જઈને ડોક્યુમેન્ટ ટાઈપમાં ડિફોલ્ટ ફાઇલ ફોર્મેટ નામના વિભાગમાં તમારે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું અને ઓલવેઝ સેવ એઝમાં તમારે જે ફાઇલ સ્વરૂપ MS વર્ડ હોય તો MS વર્ડ અથવા તો બીજી કોઈ તે ફાઇલ સ્વરૂપ સિલેક્ટ કરવાનું રહેશે હવે છે પાસવર્ડ સાથે ફાઇલ સાચવવી
ફાઇલ આપણે સિમ્પલ સાચવી રાખીએ. હવે તમને કોઈ વાર એવું થાય છે ને કે તમે પૂછો છો ટીચર અમારે ફાઇલને પાસવર્ડ આપવો હોય તો અમારી ફાઇલ ડિલીટ થઈ જાય, અમારી ફાઇલમાંથી કોઈ ડિલીટ કરી નાખે છે, અંદરથી બધું સુધારા વધારા કરી નાખે છે, એના માટે શું કરવાનું? હવે છે પાસવર્ડ સાથે ફાઇલ સાચવવી, સેવિંગ અ ફાઇલ વિથ પાસવર્ડ. શું કરવાનું છે તમારામાં? તો રાઇટર દસ્તાવેજની સુરક્ષા પણ પૂરી પાડી શકે છે. એટલે તમે મને પૂછો છો ને ઘણી વાર કે ફાઇલને આપણે પાસવર્ડ આપવો હોય તો શું કરવાનું? તો તમારે એના માટે ફાઇલ સાચવવા માટે શું કરવાનું છે? ફાઇલમાં જઈને જ્યારે સેવ એઝ કમાન્ડ પસંદ કરો છો, જ્યારે તમે ફાઇલને સેવ કરો છો ત્યાં સેવ એઝનો ઓપ્શન આવે છે ત્યારે જ, અથવા તો જ્યારે તમે કોઈ દસ્તાવેજને પહેલી વાર જ સાચવી રહ્યા હો ત્યારે ફાઇલ મેનુમાં જઈને સેવ કમાન્ડ પણ ચાલશે. એટલે મતલબ કે તમે એકવાર ફાઇલ સેવ કરી દીધી હોય તો તમે સેવ એઝથી કરી શકો, અથવા તો ફાઇલ હજુ તમે પહેલી વાર સેવ કરો છો તો સેવ કમાન્ડ, એ બંને ઓપ્શનમાં ચાલશે. તો ત્યારે સેવ ડાયલોગ બોક્સમાં સેવ વિથ પાસવર્ડનો વિકલ્પ આવશે અને પછી સેવ બટન પર ક્લિક કરો તો શું જોવા મળે છે? જ્યારે તમે પહેલી વાર ફાઇલ સેવ કરતા હોવ અથવા તો ઓલરેડી સેવ કરી દીધી હોય તો સેવ એઝમાં જવાનું. તો શું કરવો? તમને સેવના ડાયલોગ બોક્સમાં એક ઓપ્શન દેખાશે સેવ વિથ પાસવર્ડ, એટલે ફાઇલને પાસવર્ડ સાથે સેવ કરવું. આના પર તમે ક્લિક કરો એટલે તમને અહીંયા શું જોવા મળે? તો એન્ટર્ડ પાસવર્ડ નામનો ડાયલોગ બોક્સ જોવા મળે. અહીંયા તમારે પાસવર્ડ તમારે જે આપવો હોય એ ટાઈપ કરવાનો છે અને એને પાછો રીએન્ટર પાસવર્ડમાં ફરીથી એ જ પાસવર્ડ નાખવાનો છે. બરાબર? જો અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો, એન્ટર પાસવર્ડ. અહીંયા તમારે જે 1 2 3 4 જે પાસવર્ડ આપવો એ આપવાનો, એ જ પાસવર્ડને ફરી અહીંયા રીએન્ટર પાસવર્ડના ટેક્સ્ટ બોક્સમાં નાખવાનું છે. જો તમે જો આ ફાઇલ પાસવર્ડ અહીંયા વોર્નિંગ બતાવી છે કે ભૂલી જાઓ તો તમે આ ફાઇલને ઓપન કરી શકતા નથી. એટલે તમારે એ પાસવર્ડને સેફ જગ્યાએ રાખવાનો છે અથવા તો એવો રાખવાનો છે કે જે આપણને યાદ રહે. તો આ એન્ટર પાસવર્ડ ડાયલોગ બોક્સમાં તમે પાસવર્ડ એન્ટર કરી દેવો અને ઓકે કરશો તો તમે એ ફાઇલને પાસવર્ડ સાથે સેવ કરી શકશો. હવે છે ડોક્યુમેન્ટ વ્યૂ, દસ્તાવેજનો દેખાવ. તમે દસ્તાવેજને કઈ કઈ રીતે અલગ અલગ રીતે જોઈ શકો છો. તો અહીંયા દસ્તાવેજને દર્શાવવા માટે રાઇટરમાં પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ અને ફૂલ સ્ક્રીન એમ 3 પ્રકારના વ્યૂ ઉપલબ્ધ છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે, ધ્યાન રાખજો કે રાઇટર ડોક્યુમેન્ટના વ્યૂ કેટલા પ્રકારના છે, અથવા તો એવું બી ઓપ્શન આવી શકે, 4 ઓપ્શન આવીને એમાંથી કયા કયા છે ને એમાંથી કયો ઓપ્શન વ્યૂમાં નથી. તો પ્રિન્ટ લેઆઉટ વ્યૂ, વેબ લેઆઉટ અને ફૂલ સ્ક્રીન એમ 3 પ્રકારના વ્યૂ આવેલા છે. જેમાં પ્રિન્ટ લેઆઉટ વ્યૂ કઈ રીતે આવશે? તો અહીંયા તમે જો પ્રિન્ટ લેઆઉટ વ્યૂમાં આ રીતે હશે. નોર્મલ તમે જે ટાઈપ કરવા માટેનો જે વ્યૂ ઓપન થાય છે એ પ્રિન્ટ લેઆઉટ વ્યૂ હોય છે. બરાબર છે? તમે નોર્મલ ઓપન કરો અને જે દેખાય છે પ્રિન્ટ લેઆઉટ વ્યૂ, એટલે બાય ડિફોલ્ટ પ્રિન્ટ લેઆઉટ વ્યૂ જ હોય છે. એના પર તમારું દેખાવ કેવો હોય છે કે તમે પેજ પર એને છાપશો, આ જે સ્ક્રીન પર દસ્તાવેજ દેખાય છે અને પેજ પર છાપવું હોય તો કેવું દેખાશે? તે પ્રિન્ટ લેઆઉટ વ્યૂમાં તમે એક પાના તરીકે જોઈ શકો છો. તેમાં તમે આજુબાજુના 2 પાના સ્વરૂપે પણ જોઈ શકો છો કે પુસ્તકમાં જે રીતે આવે એ રીતે જોઈ શકો છો. હવે એક દેખાવથી બીજા દેખાવમાં દસ્તાવેજને જોવા માટે સ્ટેટસ બાર પર આપવામાં આવતા આઇકોનને તમે પસંદ કરી શકો છો અને એના દેખાવમાં તમે મેગ્નિફાઈની મદદથી પેજને નાનું મોટું પણ કરી શકો છો. જો અહીંયા જે સ્ટેટસ બાર પર ઝૂમ સ્લાઇડર હોય, એટલે પેજને તમે નાનું મોટું કરો છો ને એને ઝૂમ સ્લાઇડર કહેવાય. એનાથી તમે માઇનસથી કરો તો પેજનો દેખાવ નાનો થઈ જશે અને પ્લસ કરશો તો ચિહ્ન પર વારંવાર ક્લિક કરવાથી શું થાય? માઇનસ કે પ્લસ પર વારંવાર ક્લિક કરવાથી તમે પેજને નાનું અથવા મોટું કરી જોઈ શકો છો. માઇનસ કરશો તો નાનું દેખાશે, પ્લસ કરશો તો મોટું દેખાશે. અને એને તમે ટકાવારી પ્રમાણે પણ તમે જોઈ શકો છો. છેલ્લે 100% હોય તો 100% એ નોર્મલ વ્યૂ કહેવાય
તે રીતે તમે અહીંયા કરી શકો છો। હવે અહીંયા તમારે એને સિંગલ પેજ જોવું હોય તો સિંગલ પેજ લેઆઉટ, બરાબર, આ રીતે તમે અલગ અલગ એને જોઈ શકો છો। સાઈડ બાય સાઈડ વ્યૂ, બુક લેઆઉટ, આ તમે પ્રિન્ટ લેઆઉટના અલગ અલગ પેટા દેખાવશે। સિંગલ પેજ જોવા હોય તો આ રીતે દેખાશે, ડબલ પેજ જોવા હોય તો આ રીતે દેખાશે, બુક જેવું જોવું હોય તો આ રીતે દેખાશે। તેના માટે અહીંયા 3 ઓપ્શન આપેલા છે। પહેલું છે સિંગલ પેજ લેઆઉટ, બીજું છે સાઈડ બાય સાઈડ, એટલે આજુબાજુ પેજ કઈ રીતે બુકમાં હોય એ રીતે, અને બુક પ્રમાણે જોવું હોય તો બુક લેઆઉટ। અને અહીંયા ઝૂમ સ્લાઇડર પણ આપ્યું છે। જો અહીંયા તમે ઝૂમ કરો છો ને તે અહીંયા કરશો અને 100% કરશો એટલે નોર્મલ તમારું વ્યૂ આવી જશે। આ બધા ઓપ્શન તમે કરી જ ગયા છો, પણ આની અંદર નવું છે તમારા માટે, એટલે તમને અહીંયા ફરીથી દર્શાવવામાં આવ્યા છે। વેબ લેઆઉટ, વેબ લેઆઉટમાં કેવું હોય કે પ્રિન્ટ લેઆઉટ વ્યૂની જેમ વેબ લેઆઉટ વ્યૂમાં દસ્તાવેજના હાંસિયા, ઘાટા, બોલ્ડ કે ત્રાંસા અક્ષરોની અસર કે ડાબી બાજુ ગોઠવવા, જમણી બાજુ ગોઠવવા, આ બધી અસર દર્શાવાતી નથી। ફક્ત અહીંયા તમે ઝૂમ અને વ્યૂ લેઆઉટ ડાયલોગ બોક્સ પણ દ્રશ્યમાન રહેતું નથી। એમાં ફક્ત પેજ મોટું દેખાશે, જેમાં તમે ઝૂમ સ્લાઇડરનો ઉપયોગ કરી શકશો। આ છે વેબ લેઆઉટ વ્યૂ, તમે જોઈ શકો છો અહીંયા। પછી છે ફૂલ સ્ક્રીન વ્યૂ। ફૂલ સ્ક્રીન એટલે તમારે કોઈ બુક વાંચવી હોય, મતલબ કે સોફ્ટવેર વાળી બુક હોય, સોફ્ટ કોપી વાળી, એને તમારે ફૂલ સ્ક્રીન પર જોવી હોય, આખી સ્ક્રીન પર ફક્ત તમને એ બુક જ દેખાય, બીજા કોઈ પણ મેનુ કે એવું કંઈ દેખાશે નહીં। તો પૂર્ણ સ્ક્રીન વ્યૂમાં સ્ક્રીન ઉપર, એટલે તમારે આખું લેપટોપ કે પછી ડેસ્કટોપ જે પણ હોય એની સ્ક્રીનમાં આખું તમારી બુક આવી જાય અથવા તો તમારું ડોક્યુમેન્ટ આવી જાય, તેને કહેવાય ફૂલ સ્ક્રીન વ્યૂ। તો પૂર્ણ સ્ક્રીન વ્યૂમાં સ્ક્રીન ઉપર ટાઇટલ બાર, મેનુ બાર અને સ્ટેટસ બાર અદ્રશ્ય થઈ જાય છે, માત્ર લખાણ અને ફૂલ સ્ક્રીન નામનું સ્ક્રીન આઇકોન દર્શાવાય છે। તો માપપટ્ટી, એમાં ફક્ત તમે માપપટ્ટી સક્રિય હોય છે અને એક્સેપ્ટ કી દબાવવાથી અથવા તો ફૂલ સ્ક્રીન નામના ખાસ આઇકોન પર ક્લિક કરવાથી ફૂલ સ્ક્રીનનો અંત આવે છે। એટલે તમારે ફૂલ સ્ક્રીનમાંથી બહાર નીકળી જવું હોય તો એક્સેપ્ટ, કીબોર્ડ પરથી એક્સેપ્ટ કી દબાવી દેવાની, અથવા તો ફૂલ સ્ક્રીનનો એક નાનો ઓપ્શન હોય એના પર ક્લિક કરશો એટલે તમારું ફૂલ સ્ક્રીન વ્યૂ એન્ડ થઈ જશે, ક્લોઝ થઈ જશે અને નોર્મલ વ્યૂ આવી જશે। અથવા તેની શોર્ટકટ કી છે Ctrl+Shift+J, આ પણ ધ્યાન રાખજો। શોર્ટકટ કી પૂછાઈ શકે કે ફૂલ સ્ક્રીનમાંથી બહાર નીકળવા માટે તમારે શું કરવાનું છે? શોર્ટકટ કી તો Ctrl+Shift+J, આ 3 કી તમારે એક સાથે દબાવવાની રહેશે, તો તમે ફૂલ સ્ક્રીનમાંથી બહાર નીકળી શકશો। તો આ 3 વ્યૂ આપણે જોઈ ગયા। હવે તમારે ઝૂમ અને વ્યૂ લેઆઉટમાં ડાયલોગ બોક્સ જોવો હોય તો શું કરવાનું છે? વ્યૂમાં જઈને ઝૂમ કમાન્ડ સિલેક્ટ કરો, જે તમે સ્ટેટસ બાર પરથી ગોઠવી શકાતા એ જ વિકલ્પો તમે અહીંયા ઓપ્શનમાંથી જોઈ શકશો। જો ઝૂમ ફેક્ટર અને વ્યૂ લેઆઉટ ફેક્ટર, સિંગલ પેજ, હોલ પેજ, 100%, વેરિયેબલ, બરાબર, તો અહીંયાથી તમે એ સિલેક્ટ કરી શકો છો। હવે છે દસ્તાવેજને બંધ કરવો અને ઓપન ઓફિસ ORG ની વિન્ડો બંધ કરવી। ઓકે, આપણે ન્યૂ ડોક્યુમેન્ટ ઓપન કરતા જોઈ ગયા, સેવ કરતા જોઈ ગયા। હવે દસ્તાવેજને બંધ કરવો હોય તો શું કરવાનું? તો સિમ્પલ છે, ફાઇલ મેનુમાં જઈને ક્લોઝ કમાન્ડ સિલેક્ટ કરવાનું, અથવા તો ડાબા ખૂણે રહેલું ક્લોઝ આઇકોન, જે ચોકડી વાળો આઇકોન હોય છે, જે વર્ડમાં જમણી બાજુ હોય પણ અહીંયા ડાબી બાજુ છે, તે આઇકોન સિલેક્ટ કરવાનું। આમ કરવાથી જો એક જ દસ્તાવેજ ખુલ્લો હશે તો એની સાથે રાઇટર સોફ્ટવેર પણ બંધ થઈ જશે, પણ જો એક કરતાં વધુ દસ્તાવેજો ફાઇલ ખુલ્લી હશે તો અત્યારનું જે દસ્તાવેજવાળી ફાઇલ છે એ જ વિન્ડો બંધ થશે અને ઉપસની વિન્ડો ખુલ્લી રહેશે। છેલ્લા ફેરફાર પછી જો દસ્તાવેજને સાચવવા માટેનો કમાન્ડ નહીં અપાયો હોય તો એક સંદેશો ધરાવતું મેસેજ બોક્સ દર્શાવશે। એટલે મતલબ કે તમે ફાઇલ બનાવી છે અને સેવ નથી કરી, એક પણ વાર સેવ નથી કરી, ડાયરેક્ટ તમે ક્લોઝ કરશો તમને એક મેસેજ બોક્સ જોવામાં આવશે। એમાં તમને ઓપ્શન પૂછશે કે સેવ કરવું છે, ડિસ્કાર્ડ કરવું છે કે કેન્સલ કરવું છે। જો તમે સેવ કરશો તો તમારી ફાઇલ સેવ થઈ જશે, ડિસ્કાર્ડ કરશો તો ફાઇલ નીકળી જશે અને કેન્સલ કરશો તો સેવ અને ડિસ્કાર્ડ કોઈ પણ નહીં ઓપ્શન થશે, ફાઇલ એઝ ઇટ ઇઝ ચાલુ રહેશે। તો આ રીતે તમે
કરી શકો છો. કેન્સલ કરશો તો શું થશે? કંઈ નહીં થશે અને આપણે દસ્તાવેજ પર પહેલા જેમ હતા તેમ આવી જશે. ને તમારે જો ફાઇલમાંથી એક્ઝિટ કમાન્ડ પસંદ કરીને પણ રાઇટર સોફ્ટવેરને બંધ કરી શકાય છે. એટલે ફાઇલમાં જઈને તમે એક્ઝિટ કમાન્ડ આપશો તો ડાયરેક્ટ રાઇટર સોફ્ટવેર આખું બંધ થઈ જશે. તો ફાઇલ ક્લોઝ કરવી હોય તો ફાઇલમાંથી ક્લોઝ બટન સિલેક્ટ કરવાનું અને રાઇટર સોફ્ટવેરને બંધ કરવું હોય તો ફાઇલમાંથી એક્ઝિટ કરશો તો પણ એ ફાઇલ અને સોફ્ટવેર બંધ થઈ જશે. હવે છે રાઇટર વિશે મદદ લેવી, ગેટિંગ રાઇટર હેલ્પ. તમારે રાઇટર સોફ્ટવેરમાં ઘણા સ્વરૂપે મદદ આપે છે. તમારે કોઈક ઓપ્શન નવું છે, તમારા માટે શીખવામાં નવું છે, નથી ખ્યાલ આવતું તો તમે હેલ્પ મેનુમાંથી openoffice.org હેલ્પ પસંદ કરી અથવા તેની શોર્ટકટ કી છે F1. મોસ્ટ ઓફ સોફ્ટવેર કે કોઈ બી પ્રોગ્રામની હેલ્પ મેનુ માટે શોર્ટકટ કી કઈ હોય છે? ફંક્શન કી F1. એ કરશો તો પણ તમે હેલ્પનું વિન્ડો ઓપન થશે. એમાંથી તમે યોગ્ય ઓનલાઈન અથવા ઓફલાઈન હેલ્પ લઈ શકો છો. અહીંયા આપણું ચેપ્ટર ક્લોઝ થઈ છે. તો અહીંયા જોઈ લઈએ આ પ્રકરણમાં આપણે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર તેમજ શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરની લાક્ષણિકતાઓ શીખી ગયા. આપણે મુક્ત રીતે વિના મૂલ્યે મળતા સોફ્ટવેર રાઇટરની કામગીરી જોઈ અને તેના દ્વારા કેવી રીતે દસ્તાવેજ બનાવવો તે જોયું. આપણે દસ્તાવેજને કેવી રીતે સાચવવો તેમજ પાસવર્ડ દ્વારા કેવી રીતે સુરક્ષિત કરવો તે પણ શીખ્યા. તો આટલા ચેપ્ટરમાં આપણે રાઇટર સોફ્ટવેર શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર વિશે માહિતી મેળવી. એમાં રાઇટર સોફ્ટવેરનું શું કાર્ય છે, એમાં કઈ રીતે કાર્ય કરી શકાય એ કામગીરી જોઈ, જેમ કે દસ્તાવેજ નવો ઓપન કરવો, સેવ કરવું, પાસવર્ડ સાથે સેવ કરવું. તો આ બધા આપણે ઓપ્શન આ ચેપ્ટરમાં શીખી ગયા. હવે આના આગળના ચેપ્ટરમાં આપણે એમાં સુધારા વધારા કઈ રીતે કરશું એ બધું આપણે જોઈશું. તો અહીંયા સ્વાધ્યાય છે એમાંથી તમારે આ વિકલ્પ લખવાના રહેશે. જે હું તમને આ ફાઇલ PDF સ્વરૂપે મોકલીશ એમાંથી તમારે શું કરવાના છે? તો આ જે 11મો ક્વેશ્ચન છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો એ કરવાનું છે MCQ. અને શું કરવાનું છે? આ ખરા ખોટા કરવાના છે. એટલે MCQ ટાઈપના ક્વેશ્ચન આન્સર થઈ જશે. ખ્યાલ આવ્યો?